હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. આજના વિડીયોમાં આપણે જોઈશું CMTS એટલે કે કોમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગના નેક્સ્ટ વિડીયો લેક્ચર વિશે. ઓકે, તો જે લોકોએ આ વિડીયો લેક્ચર લાગુ પડતા હોય એ લોકોએ આ વિડીયો જોઈ લેવો. ઓકે, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. તો આપણે જોઈશું એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનાર દરેક વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી લેક્ચર વાઇઝ મળતી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે આજનો નેક્સ્ટ લેક્ચર CMTSનો, રાઈટ. ઓકે, તો એમાં આપણે આજે જોવાના છીએ કેસ મેમરી. ઓકે, તો આ કેસ મેમરી શું છે એના વિશે આપણે જોઈએ એ પહેલાં જાણી લઈએ. મેમરી એટલે તો તમને ખ્યાલ જ છે. ઓકે, મેમરી એટલે એક સ્પેસ કે જ્યાં આપણે કોઈ પણ ડેટાને સ્ટોર કરી શકીએ, એને શું કહેવાય? મેમરી કહેવાશે. ઓકે, પણ હવે આપણે જાણી લઈએ, આ એક નવો શબ્દ આવે છે કેસ, બરાબર. તો કેસનો મતલબ શું છે એના વિશે આપણે જાણી લઈએ. તો કેસ એટલે શું? તો કે આ જે પ્રોનાઉન્સ કેસ વપરાય છે એનો મતલબ એમ થાય કે સ્પેશિયલ હાઈ સ્પીડ સ્ટોરેજ મિકેનિઝમ. એટલે શું કે એક સ્પેશિયલ ટાઈપની હાઈ સ્પીડ સ્ટોરેજ છે. ઓકે, એની અંદર કોઈ પણ આપણે મેમરી છે, બરાબર, આ કેસ મેમરી જ છે. એની અંદર આપણે કોઈ પણ ડેટાને સ્ટોર પણ કરાવી શકીએ, પરંતુ કેવી સ્ટોરેજ છે? તો કે હાઈ સ્પીડ, એક સ્પેશિયલ ટાઈપની હાઈ સ્પીડ સ્ટોરેજ મિકેનિઝમ છે. ઓકે, મિકેનિઝમ એટલે રચના, રાઈટ. તો એક સ્પેશિયલ ટાઈપની હાઈ સ્પીડ સ્ટોરેજ રચના છે કે જેની અંદર આપણે ડેટાને સ્ટોર પણ કરી શકીએ. ઓકે, ખ્યાલ આવી ગયો હશે તમને કેસ કોને કહેવાય. ઓકે, તો કેસ મેમરી એટલે શું એના વિશે પણ આપણે જોઈએ. તો કેસ મેમરી એટલે એવી મેમરી કે જેની અંદર જે આપણે હાઈ સ્પીડ ડેટા એટલે કે હાઈ સ્પીડ સ્ટોરેજ છે. ઓકે, આ જે કેસ છે એ હાઈ સ્પીડ સ્ટોરેજ છે, તો એની અંદર આપણે ઘણા બધા ડેટાને સ્ટોર કરાવી શકીએ, રાઈટ. હવે બીજું શું કીધું છે? ઇટ કેન બી આઈધર અ રિઝર્વ સેક્શન ઓફ મેઇન મેમરી. ઓકે, આ જે છે કેસ મેમરી. ઓકે, આ જે મેઇન મેમરી છે એનો એક પાર્ટ છે. ઓકે, રિઝર્વ પાર્ટ છે કે જે આપણી પાસે મેઇન મેમરી હોય તો એનો રિઝર્વ પાર્ટ એમ કેવું હોય તો એ કોણ છે? કેસ મેમરી. ઓકે, અથવા તો એ ઇન્ડિપેન્ડન્ટ હાઈ સ્પીડ સ્ટોરેજ ડિવાઇસ છે. ઇન્ડિપેન્ડન્ટ એટલે શું? તો કે સ્વનિર્ભર. ઓકે, પોતાના ઉપર જ ડિપેન્ડન્ટ હોય એવી હાઈ સ્પીડ સ્ટોરેજ ડિવાઇસ છે એક પ્રકારની, જેને કેસ મેમરી કહેવામાં આવે છે. તો આ જે કેસ મેમરી છે એના બે ટાઈપ્સ હોય છે. ઓકે, નોર્મલી 2 ટાઈપ્સ કેસિંગ આર કોમનલી યુઝડ ઇન પર્સનલ કોમ્પ્યુટર. કે જે PC હોય છે એની પાસે નોર્મલી બે પ્રકારની કેસિંગ મેમરી જોવા મળે છે. હવે બે પ્રકારની કઈ કઈ છે એના વિશે આપણે જોઈશું. ઓકે, એના ટાઈપ્સ પણ આપણે જોઈશું, રાઈટ. તો સૌથી પહેલાં એક તો છે મેમરી કેસિંગ. ઓકે, પહેલી આપણે જોઈ મેમરી કેસિંગ અને બીજી આપણે જોવાના છીએ ડિસ્ક કેસિંગ. ઓકે, તો આ બે જે મેમરી છે એ શેના ટાઈપ્સ છે? તો કે કેસ મેમરીના. ઓકે, તો એના વિશે આપણે વન બાય વન સ્ટેપ વાઇઝ ડિસ્કશન કરીશું, એટલે તમને ખ્યાલ આવી જશે કે મેમરી કેસિંગની અંદર શું થાય અને ડિસ્ક કેસિંગની અંદર શું થાય, રાઈટ. કેસ મેમરી એટલે તો ખ્યાલ આવી ગયો. કેસ મેમરી એટલે એવી મેમરી કે જે સ્પેશિયલ ટાઈપ્સની છે, હાઈ સ્પીડ સ્ટોરેજ મિકેનિઝમ ધરાવે છે, બરાબર, એને કેસ મેમરી કહેવાશે, રાઈટ. અથવા તો મેઇન મેમરીનો એક રિઝર્વ સેક્શન છે એને કહેવાશે કેસ મેમરી. ઓકે, સૌથી ઝડપી મેમરી છે, યાદ રાખજો, સૌથી ઝડપી મેમરી છે એ છે કેસ મેમરી, રાઈટ. તો હવે આપણે જાણીએ એનો પહેલો ટાઈપ છે મેમરી કેસિંગ. ઓકે, તો મેમરી કેસિંગનો યુઝ શું થાય એ જાણીએ. એની પહેલાં જોઈ લઈએ કે મેમરી કેસ જે છે એને ઘણી વખત કેસ સ્ટોર રેમ કેસ પણ કહેવામાં આવે છે. ઓકે, શું કામ કેસ સ્ટોર રેમ કેસ કહેવામાં આવે છે? કારણ કે આપણે જોયું કેસ એટલે શું કે એવી સ્પેશિયલ હાઈ સ્પીડ સ્ટોરેજ ડિવાઇસ છે. ઓકે, કે હાઈ સ્પીડ સ્ટોરેજ એટલે કે જેની સ્પીડ વધુ હોય, સૌથી ઝડપી જે સ્ટોરેજ ધરાવતી હોય મેમરી એ છે કેસ, બરાબર. તો આ જે કેસ સ્ટોર રેમ કેસ પણ એને કહેવામાં આવે છે મેમરી કેસિંગને. ઓકે, અને બીજું શું કીધું છે? ઇઝ અ પોર્શન ઓફ મેમરી મેડ ઓફ હાઈ સ્પીડ સ્ટેટિક ઇન્સ્ટેડ ઓફ ધી સ્લોઅર એન્ડ ચીપર ડાયનેમિક રેમ યુઝ ફોર મેઇન મેમરી. કે જે મેઇન મેમરીમાં આ જે DRAM એટલે શું? ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. આપણે લાસ્ટ વિડીયોની અંદર જ વાત કરી છે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી અને સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, આ બંને રેમના ટાઈપ્સ છે, આ છે સ્ટેટિક અને આ છે ડાયનેમિક. ઓકે, તો એના વિશે આપણે ઓલરેડી ડિસ્કશન કરી લીધી છે. તો આમાં શું કીધું છે કે આ જે છે રેમ કેસ એક એવો પોર્શન છે કે જ્યારે પણ તમે હાઈ સ્પીડ સ્ટેટિક રેમ ઇન્સ્ટેડ ઓફ ધી સ્લોઅર એન્ડ ચીપર ડાયનેમિક રેમ યુઝ ફોર મેઇન મેમરી. એટલે શું કીધું છે કે મેઇન મેમરીની અંદર જે ડાયનેમિક રેમ જે છે એ સ્લોઅર એટલે કે ધીમી અને ચીપર એટલે સસ્તી, બરાબર. તો કે આ જે ડાયનેમિક રેમ છે એ શું છે? સ્લોઅર અને ચીપર છે. તો એના બદલે
આ જે રેમ છે, ઓકે, રેમ શું છે? હાઈ સ્પીડ સ્ટેટિક રેમ છે, તો એનો આપણે યુઝ કરી શકીએ મેઇન મેમરીમાં મેમરી કેસિંગ તરીકે, રાઈટ. તો આની અંદર તમારે શું યાદ રાખવાનું છે? તો કે આ જે ડાયનેમિક રેમ છે, ઓકે, ડાયનેમિક રેમ એટલે શું? ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, રાઈટ. તો આ જે છે એ કેવી છે? સ્લોઅર એન્ડ ચીપર છે, એટલે કે સસ્તી અને બીજી કેવી છે? સ્લો, એટલે કે ધીમી છે, બરાબર. તો એના બદલે તમે શેનો યુઝ કરી શકો મેમરી કેસિંગની અંદર? એસ રેમનો, એટલે કે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરીનો યુઝ કરી શકો, રાઈટ, જેની સ્પીડ પણ હાઈ હશે, ઓકે. તો એટલા માટે એને રેમ કેસ કહેવામાં આવે છે, ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો મેમરી કેસિંગ ઇઝ ઇફેક્ટિવ. મેમરી કેસિંગ જે છે એ ઇફેક્ટિવ છે. શું કામ? કારણ કે મોસ્ટ પ્રોગ્રામ એક્સેસ ધી સેમ ડેટા ઓર ઇન્સ્ટ્રક્શન ઓવર એન્ડ ઓવર, કે મોસ્ટ ઓફ જેટલા પણ પ્રોગ્રામ છે એ સેમ પ્રકારના ડેટા અને ઇન્સ્ટ્રક્શન છે એને ફરીથી એક્સેસ કરી શકે છે, રાઈટ. તો એટલા માટે મેમરી કેસિંગ જે છે એ ઇફેક્ટિવ છે. તો યાદ શું રાખવાનું છે? મેમરી કેસિંગ ઇફેક્ટિવ છે બિકોઝ ઓફ મોસ્ટ ઓફ ધી પ્રોગ્રામ એક્સેસ ધ સેમ ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન ઓવર એન્ડ ઓવર, રાઈટ. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ તો બાય કીપિંગ એઝ મચ ઓફ ધીસ ઇન્ફોર્મેશન એઝ પોસિબલ ઇન સ્ટેટિક રેમ ધ કોમ્પ્યુટર અવોઇડ્સ એક્સેસિંગ ધ સ્લોઅર રેમ. શું કીધું છે? કે આ જે છે ઇન્ફોર્મેશન જે છે એ પોસિબલ હોય તો સ્ટેટિક રેમની અંદર જ હોય છે, અને કોમ્પ્યુટર જે છે એ શું અવોઇડ કરે છે? તો કે આ જે DRAM એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ સ્લો હોવાના કારણે એને અવોઇડ કરશે, અને કોની સાથે એનું જે કનેક્શન છે એ રાખશે? સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી સાથે. આપણે પહેલાં જ વાત કરી કે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એની હાઈ સ્પીડ હોવાના કારણે આ જે છે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી સ્લોઅર અને ચીપર છે, જેના કારણે આ જે કેશ મેમરી છે એટલે કે મેમરી કેસિંગ છે એ કોનો વધુ યુઝ કરે છે? તો કે હાઈ સ્પીડ સ્ટેટિક રેમનો, ઓકે. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો સમ મેમરી કેસીસ આર બિલ્ટ ઇનટુ ધ આર્કિટેક્ચર ઓફ માઇક્રોપ્રોસેસર, કે અમુક મેમરી કેસ જે છે એ તમને આ જે માઇક્રોપ્રોસેસરનું આર્કિટેક્ચર છે એની ઉપર જોવા મળશે. જેમ કે અહીંયા આપેલું છે ઇન્ટેલ જે છે એ પ્રોસેસરનું નામ છે, યાદ રાખજો ઇન્ટેલ શું છે? પ્રોસેસરનું નામ છે, ઓકે. કેટલામું છે? 80486 માઇક્રોપ્રોસેસર, ઓકે. ફોર એક્ઝામ્પલ આ જે 80486 જે છે એ કેટલી મેમરી કેસને સ્ટોર કરે છે? 8K, એટલે કે 8000, ઓકે. એન્ડ ધ પેન્ટિયમ એટલે કે પેન્ટિયમ પણ આપણે પ્રોસેસરનું નામ છે, એન્ડ આ જે છે એ કેટલી મેમરીને સ્ટોર કરે છે? તો કે 16K, એટલે 16000, ઓકે. તો આની અંદરથી તમારે શું જોવાનું છે? તો કે અમુક મેમરી જે છે, અમુક મેમરી કેસ જે છે એ તમને માઇક્રોપ્રોસેસરના આર્કિટેક્ચર ઉપર જોવા મળે છે. જેમ કે ઇન્ટેલનું માઇક્રોપ્રોસેસર છે તો એની ઉપર તમને 8K જેટલી મેમરી કેસ જોવા મળશે, ઓકે. જ્યારે પેન્ટિયમનું માઇક્રોપ્રોસેસર છે તો એની અંદર તમને 16K જેટલી કેસ જોવા મળશે, ઓકે. સચ ઇન્ટરનલ કેસીસ આર ઓફન કોલ્ડ લેવલ 1 કેસીસ. એટલે આ જે ઇન્ટરનલ એટલે કે જે અંદરની સાઈડ તમને જોવા મળે છે કેસીસ, તો એને લેવલ 1 કેસીસ કહેવામાં આવે છે, ઓકે. લેવલ 1 કેસ મેમરી કહેવામાં આવે છે. તો તમારે અહીંયાથી આટલું ધ્યાન રાખવાનું છે કે લેવલ 1 કેસ કોને કહેવામાં આવે છે? તો કે જે માઇક્રોપ્રોસેસરના આર્કિટેક્ચર ઉપર તમને જે અંદરની સાઈડથી મેમરી કેસ જોવા મળે છે એને કહેવાશે લેવલ 1 કેસ, ઓકે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. હવે બીજું શું કીધું છે કે મોસ્ટ મોડર્ન પીસીસ ઓલ્સો કમ વિથ એક્સટર્નલ કેશ મેમરી, કે અત્યારના જે પીસી છે એટલે કે અત્યારના જે પર્સનલ કોમ્પ્યુટર છે એમાં મોસ્ટ ઓફ તમને એક્સટર્નલ કેશ મેમરી જોવા મળશે. એક્સટર્નલ એટલે કેવી? કે બહારની સાઈડથી, ઓકે. આપણે શું કીધું કે અંદરની સાઈડ જો તમને કેશ મેમરી જોવા મળે, લાઈક ઇન્ટેલનું પ્રોસેસર છે તો એમાં તમને 8K મેમરી જે છે એ અંદરની સાઈડ જોવા મળશે. પેન્ટિયમ છે તો એમાં તમને 16K જોવા મળશે, પણ ક્યાં? અંદરની સાઈડ, ઓકે. તો એને કહેવાશે લેવલ 1 કેસીસ. પરંતુ જો તમને આ જે કેશ મેમરી છે અત્યારના મોડર્ન પીસીની અંદર તમને બહારની સાઈડ જોવા મળશે તો એને એક્સટર્નલ કેશ મેમરી કહેવાશે, ઓકે. તો આ જે એક્સટર્નલ કેશ મેમરી છે એને કહેવાશે લેવલ 2, ઓકે. લેવલ 2 કેસીસ કહેવાશે. એન્ડ ધીસ કેસીસ સિટ બિટવીન ધ CPU એન્ડ DRAM. અને આ જે એક્સટર્નલ કેસીસ તમને જોવા મળશે એ તમારું ક્યાં જોવા મળશે મેમરી? તો કે CPU અને જે DRAM એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, અને જે CPU એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ઓકે. તો આ જે CPU અને DRAM છે તો આ બંને વચ્ચે અત્યારનું જે આ લેવલ 2 એટલે કે એક્સટર્નલ કેશ મેમરી છે એ જોવા મળશે, રાઈટ. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે તમે બીજું આપણે જોઈએ તો લાઇક L1 કેસીસ, L2 કેસીસ આર કમ્પોઝ ઓફ SRAM બટ ધે આર મચ લાર્જર. શું કીધું છે કે L1 જે છે એ L2 કરતાં કેવું છે? તો કે L1 જે છે
એ ખૂબ જ મોટા છે. ઓકે, તો અહીંયાથી તમારે શું યાદ રાખવાનું છે કે L1 કેસીસની સરખામણીમાં આપણે જોવા જઈએ તો આ જે લેવલ 2ના જે કેસ છે, બરાબર, કેસ મેમરી છે એ તમને મોટા જોવા મળશે, એટલે કે લાર્જર જોવા મળશે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો આપણે ક્વિક રિવિઝન કરી લઈએ. કેશ મેમરી કોને કહેવાય? તો કે કેશ એટલે એક સ્પેશિયલ પ્રકારની હાઈ સ્પીડ સ્ટોરેજ મિકેનિઝમ છે, એટલે કે એની પાસે સૌથી ઝડપી એટલે કે હાઈ સ્પીડ સ્ટોરેજ છે, બરાબર, જે સીપીયુની અંદર આવેલું છે. પછી બીજી વાત કરીએ તો આ જે કેશ મેમરી છે એ એક સેક્શન છે કોનો? મેઇન મેમરીનો, અથવા તો ઇન્ડિપેન્ડન્ટ હાઈ સ્પીડ સ્ટોરેજ ડિવાઇસ છે. મેઇનલી એટલે કે નોર્મલી એના 2 ટાઈપ્સ હોય છે. પીસીની અંદર એનો જ્યારે યુઝ થાય છે કેશ મેમરીનો તો 2 ટાઈપ્સ પડે છે. કયા કયા 2? ફર્સ્ટ વન ઇઝ મેમરી કેસિંગ એન્ડ સેકન્ડ વન ઇઝ ડિસ્ક કેસિંગ. તો એમાંથી આપણે મેમરી કેસિંગ ઓલરેડી જોઈ લીધું છે. આપણે ક્વિક રિવિઝન કરી લઈએ મેમરી કેસિંગમાં. તો મેમરી કેસિંગ જે છે એને સમટાઈમ્સ એટલે કે ઘણી વખત રેમ કેસ પણ કહેવામાં આવે છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જે રેમ કેસ છે ઇઝ અ પોર્શન ઓફ મેમરી મેડ ઓફ હાઈ સ્પીડ સ્ટેટિક SRAM, એટલે કે આ જે પોર્શન છે રેમ કેસ એ કોનો પાર્ટ છે? એક સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરીનો પાર્ટ છે. પરંતુ અહીંયા શું કીધું છે કે હાઈ સ્પીડ સ્ટેટિક રેન્ડમ એક્સેસનો આપણે યુઝ કરી શકીએ. શું કામ? કારણ કે આ જે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી છે એ સ્લોઅર અને ચીપર છે, એટલા માટે આપણે કોનો યુઝ કરીશું? સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરીનો. ઓકે, મેઇન મેમરીની અંદર. હવે આપણે વાત કરીએ તો આ જે ડાયનેમિક રેમ છે, બરાબર, એ મેઇન મેમરી માટે કેવું વર્ક કરે છે? સ્લોઅર અને ચીપર. જ્યારે આ જે સ્ટેટિક રેમ છે એ કેવું વર્ક કરે છે? હાઈ સ્પીડ. એટલા માટે આપણે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરીનો યુઝ કરીશું. રાઈટ, પછી આપણે જોઈએ તો મેમરી કેસિંગ જે છે એ ઇફેક્ટિવ છે. ઇફેક્ટિવ એટલે અસરકારક. ઓકે, શું કામ ઇફેક્ટિવ છે? તો કે કારણ કે મોસ્ટ ઓફ ધી જેટલા પણ પ્રોગ્રામ છે એ બધા સેમ ડેટા અને સેમ ઇન્સ્ટ્રક્શનને એક્સેસ કરશે, એટલા માટે એ ઇફેક્ટિવ છે. ઓકે, બીજું આપણે જાણીએ તો ધીસ ઇન્ફોર્મેશન એઝ પોસિબલ ઇન SRAM, એટલે કે આ જે ઇન્ફોર્મેશન છે એ સ્ટેટિક રેમની અંદર જોવા મળશે, જ્યારે કોમ્પ્યુટર જે છે એ ડાયનેમિક રેમ જે છે એને અવોઇડ કરશે એક્સેસ કરવા માટે. શું કામ અવોઇડ કરશે? કારણ કે આપણે પહેલાં જ જોયું ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ સ્લોઅર અને ચીપર છે, એટલા માટે એને શું કરશે? અવોઇડ કરશે. ઓકે, પછી બીજી વાત કરીએ તો આ જે મેમરી કેસ છે એ તમને ક્યાં જોવા મળશે? તો કે જે કોઈ પણ માઇક્રો પ્રોસેસર છે એના આર્કિટેક્ચરમાં તમને જોવા મળશે. ઓકે, લાઈક માઇક્રો પ્રોસેસર આપેલું છે તમને, પ્રોસેસરનું નામ છે ઇન્ટેલ. તો ઇન્ટેલ 80486 માઇક્રો પ્રોસેસર છે, એની ઉપર એક્ઝામ્પલ તરીકે 8K મેમરીની કેસ છે, બરાબર, 8K મેમરી કેસ છે. અને આપણે પેન્ટિયમ માઇક્રો પ્રોસેસર લઈએ તો એની ઉપર 16K કેસ જોવા મળે છે. ઓકે, તો આ જે ઇન્ટરનલી કેસીસ તમને જોવા મળે છે, મેમરી કેસ જોવા મળે છે, તો એને કહેવાશે લેવલ 1 કેસ. ઓકે, શું કહેવાશે? લેવલ 1 કેસ. જ્યારે લેવલ 2 કેસ કોને કહેવાશે? આપણે વાત કરી જે તમને ઇન્ટરનલ કેસ જોવા મળે તો એને લેવલ 1 કહેવાશે. તો જે તમને એક્સટર્નલ કેસ મેમરી જોવા મળે તો એને કહેવાશે લેવલ 2. ઓકે, જે ક્યાં જોવા મળે છે? તો મોસ્ટ ઓફ ધી CPU એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, આ બંનેની વચ્ચે તમને જોવા મળશે લેવલ 2 ટાઈપના કેસ મેમરી. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આ નેક્સ્ટ જોઈએ બીજો ટોપિક. રાઈટ, તો એની અંદર બીજો ટોપિક જોઈએ એની પહેલાં એક એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે. ઓલરેડી આપણે આના વિશે ડિસ્કશન કરી લીધી છે. રાઈટ, ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ ડિસ્ક કેચિંગ. તો ડિસ્ક કેચિંગ એટલે શું? તો કે ડિસ્ક કેચિંગ વર્ક્સ અંડર ધી સેમ પ્રિન્સિપલ એઝ મેમરી કેચિંગ. કે ડિસ્ક કેચિંગ જે છે એ પણ સેમ મેમરી કેચિંગ જેવું જ વર્ક કરશે, પરંતુ શું કીધું છે? ઓફ યુઝિંગ હ્યુજ સ્પીડ ઓફ સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. એટલે શું? તો કે અહીંયા તમને કીધું છે. ઓકે, તો આની અંદરથી તમારે શું યાદ રાખવાનું છે? તો કે ડિસ્ક કેચિંગ જે છે એટલે કે ડિસ્ક કેચિંગ જે છે એ સેમ મેમરી કેચિંગ જેવું વર્ક કરે છે કે હ્યુજ સ્પીડ SRAM એટલે કે સ્ટેટિક રેન્ડમ એક્સેસની જે વધારે સ્પીડ છે એનો યુઝ કરવાના બદલે ડિસ્ક કેચિંગ જે છે એ કોના જેવું વર્ક કરે છે? તો કે મેમરી કેચિંગ જેવું વર્ક કરે છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. પછી આપણે જોઈએ તો ડિસ્ક કેચ જે છે એ કોનો યુઝ કરે છે? તો કે કન્વેન્શનલ મેઇન મેમરીનો. ઓકે, કન્વેન્શનલ એટલે કે પરંપરાગત રીતે જે મેમરીનો યુઝ થતો આવે છે તો એ જ મેમરીનો યુઝ કરશે ડિસ્ક કેચ. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે કે ડિસ્ક કેચ જે છે એ કન્વેન્શનલ મેઇન મેમરીનો યુઝ કરે છે. પછી બીજી વાત કરીએ તો ધ મોસ્ટ રિસેન્ટલી એક્સેસ ડેટા ફ્રોમ ધી ડિસ્ક, કે જે ડિસ્કમાંથી કોઈ પણ ડેટાને એક્સેસ કરે છે કોણ? તો કે ડિસ્ક કેચિંગ. ઓકે, અને ક્યાં સ્ટોર કરે છે? મેમરી બફરમાં. રાઈટ, તો તમારે યાદ શું રાખવાનું છે?
તો કે આ જે ડિસ્ક કેશ છે એ શું કરે છે, કોઈ પણ ડેટાને ડિસ્કમાંથી એક્સેસ કરે છે અને જે ડેટાને એક્સેસ કરશે એને સ્ટોર ક્યાં કરશે, એટલે કે સંગ્રહ ક્યાં કરશે, મેમરી બફરની અંદર. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. વેન અ પ્રોગ્રામ નીડ્સ ટુ એક્સટ્રેક્ટ ડેટા ફ્રોમ ધી ડિસ્ક, કે જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામને ડિસ્કમાંથી કોઈ પણ ડેટાને એક્સેસ કરવાનું થશે ત્યારે એ શું કરે છે, ઇટ ફર્સ્ટ ચેક ધ ડિસ્ક કેસ ટુ સી ઇફ ધ ડેટા ઇઝ ધેર, કે ડેટા ત્યાં ઓલરેડી છે કે નહીં એને ચેક કરશે અને પછી જ ડિસ્કમાંથી કોઈ પણ ડેટાને એક્સેસ કરશે. રાઈટ. તો આની અંદરથી તમારે યાદ શું રાખવાનું છે કે કોઈ પણ ડેટા જે છે એટલે કે ઇન્ફોર્મેશન છે એ શું કરે છે, ડિસ્કમાંથી કોઈ પણ ડેટાને એક્સેસ કરી શકશે. ઓકે, અને બીજું શું કરે છે, જે એક્સેસ કરેલો ડેટા છે એને ક્યાં સ્ટોર કરે છે, મેમરી બફરમાં. ઓકે, અને આ જે મેમરી બફરમાં સ્ટોર કરે છે પછી શું કરશે કે જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામને કોઈ ડેટાની જરૂર પડશે ડિસ્કમાંથી, તો એ ડિસ્કમાંથી ડેટાને એક્સેસ તો કરશે, પરંતુ એક્સેસ કરશે એની પહેલાં એ ચેક કરશે કે એની પાસે જે કેશ મેમરી પડી છે તો એની અંદર કોઈ ડેટા ઓલરેડી છે કે નહીં, તો એના વિશે પહેલાં ચેક કરશે અને પછી જ એ ડિસ્કમાંથી કોઈ ડેટાને એક્સેસ કરશે. રાઈટ. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો ડિસ્ક કેશિંગ કેન ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ પરફોર્મન્સ ઓફ એપ્લિકેશન, કે આ જે ડિસ્ક કેશિંગ છે એ આ જે એપ્લિકેશન છે, કોઈ પણ એપ્લિકેશન છે તો એનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરે છે. એના પાછળનું કારણ શું છે, તો કે બિકોઝ ઓફ એક્સેસિંગ અ બાઇટ ઓફ ડેટા ઇન રેમ કેન બી 1000 ઓફ ટાઈમ ફાસ્ટર ધેન ધ એક્સેસિંગ અ બાઇટ ઓન અ હાર્ડ ડિસ્ક. શું કીધું છે, શું કામ એપ્લિકેશનની અંદર પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરે છે, કારણ કે જો કોઈ પણ ડેટા છે, બરાબર, એટલે કે બાઇટ ઓફ ડેટા એટલે કે ડેટાના કોઈ પણ બાઇટ છે તો એને રેમમાંથી એક્સેસ કરીએ છીએ એ સૌથી સારું રહેશે. શું કામ સારું રહેશે, કારણ કે હાર્ડ ડિસ્કમાંથી આપણે કોઈ પણ બાઇટના ડેટાને એટલે કે કોઈ પણ ડેટાનો જેટલો બાઇટ છે એને એક્સેસ કરીએ એના કરતાં હજારો ઘણી વખત આપણને રેમમાંથી જે ડેટા એક્સેસ કરશું એ જે છે એની સ્પીડ વધારે હશે. ઓકે, તો અહીંયા કહી જ દીધું છે કે ડિસ્ક કેશિંગ જે છે એનો આજે કોઈ પણ એપ્લિકેશનનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરશે. શું કામ ઇમ્પ્રૂવ કરશે, કારણ કે હાર્ડ ડિસ્કમાંથી કોઈ પણ ડેટાનો જે બાઇટ છે એને એક્સેસ કરવા કરતાં આપણે જે રેમના જે ડેટા છે, બરાબર, તો એનો જે બાઇટ છે એને એક્સેસ કરવું હજારો ઘણું ફાસ્ટર રહેશે, એટલે કે ઝડપી રહેશે. ઓકે, તો હાર્ડ ડિસ્કમાંથી કોઈ ડેટાને એક્સેસ કરવો એના કરતાં આપણે શેની અંદરથી એક્સેસ કરી શકશું, ઝડપી, તો કે રેમની અંદરથી. રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. પછી બીજી વાત કરીએ તો મેની કેશ સિસ્ટમ યુઝ અ ટેકનિક નાઉન એઝ સ્માર્ટ કેશિંગ, કે ઘણી બધી કેશ સિસ્ટમ એક ટેકનિકનો યુઝ કરે છે જેને કહેવાશે સ્માર્ટ કેશિંગ. ઓકે, વિચ ધ સિસ્ટમ કેન રેકોગ્નાઇઝ સર્ટેન ટાઈપ્સ ઓફ ફ્રિકવન્ટલી યુઝ ડેટા. એટલે શું કે આ જે સિસ્ટમ છે એ શું કરે છે તો કે વારંવાર એ ડેટાનો યુઝ કરશે. ઓકે, એટલે કે જે કોઈ પણ ડેટાને આપણે વારંવાર યુઝ કર્યો હશે તો એની ઓળખાણ આપશે આપણને, એટલે કે એને આપણે ફરીથી ઓળખવું નહીં પડે, એ ડેટા જે છે એ રેકોગ્નાઇઝ થયેલો હશે. ઓકે, એટલા માટે આ સિસ્ટમનો યુઝ કરવામાં આવે છે સ્માર્ટ કેશિંગની. રાઈટ. તો ડિસ્ક કેશિંગની અંદર આપણે ક્વિક રિવિઝન કરી લઈએ એટલે તમને ફરીથી ઝડપથી યાદ રહી જાય. ઓકે, ડિસ્ક કેશિંગ એટલે શું, તો કે ડિસ્ક કેશિંગ કોના જેવું વર્ક કરે છે તો કે એ જે છે એ SRAM એટલે કે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એની વધારે સ્પીડનો યુઝ કરવાના બદલે એ કોના જેવું વર્ક કરે છે, મેમરી કેશિંગ જેવું વર્ક કરે છે. ઓકે, પછી બીજી વાત કરીએ તો ડિસ્ક કેશ જે છે એ કન્વેન્શનલ મેઇન મેમરીનો યુઝ કરે છે. ઓકે, અને બીજું કે આ જે ડિસ્ક કેશિંગ છે એ કોઈ પણ ડેટાને ડિસ્ક ઉપરથી સ્ટોર કરે છે. ઓકે, એક્સેસ કરે છે અને સ્ટોર ક્યાં કરે છે, મેમરી બફરમાં. ઓકે, અને જ્યારે પણ આ જે ડિસ્ક કેશિંગ છે એનો કોઈ પણ પ્રોગ્રામ છે તો એને કોઈ પણ ડેટાની જરૂર પડશે તો એ ડિસ્કમાંથી એક્સેસ તો કરશે, પણ ક્યારે એક્સેસ કરશે, પહેલાં એ શું કરશે, ચેક કરે છે એની ડિસ્કમાં, એની જે ડિસ્ક કેશ જે છે એની અંદર ચેક કરશે કે ઓલરેડી એ ડેટા ત્યાં છે કે નહીં. જો નહીં હોય તો એ ડેટાને એક્સેસ કરશે, અથવા તો ઓલરેડી પડ્યો હશે ડેટા તો એને એક્સેસ નહીં કરે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ડિસ્ક કેશિંગ જે છે એ એપ્લિકેશનનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ પણ કરે છે. શું કામ કરે છે એનું એક રીઝન છે, કારણ કે ઇમ્પ્રૂવ એટલા માટે થાય છે કે હાર્ડ ડિસ્કમાં જો ડેટાનો બાઇટ છે, બરાબર, તો એને એક્સેસ કરવા કરતાં આપણે જે રેમનો ડેટાનો બાઇટ જે છે એને એક્સેસ કરીશું તો એ સૌથી બેટર રહેશે. શું કામ બેટર રહેશે, કારણ કે હાર્ડ ડિસ્કનો જે ડેટા છે, બરાબર, હાર્ડ ડિસ્કના જે ડેટા પાસે બાઇટ છે તો એ જે છે એના કરતાં રેમના ડેટાનો જે બાઇટ છે એ હજારો ગણી ફાસ્ટર છે, એટલે કે ઝડપી છે. તો એના કારણે આપણે રેમનો જ યુઝ કરીશું આની અંદર. ઓકે, પછી બીજી વાત કરીએ તો અમુક જે કેશ સિસ્ટમ છે એ મોસ્ટ ઓફ સ્માર્ટ કેશિંગનો યુઝ કરે છે. આની અંદર શું થાય તો કે સ્માર્ટ કેશિંગની અંદર
જે કોઈ પણ અમુક ચોક્કસ ટાઈપના જે ડેટા છે બરાબર કે જેનો આપણે વારંવાર યુઝ કર્યો છે તો એ તમને રેકોગ્નાઇઝ કરી દેશે એટલે કે ઓળખી બતાવશે કે આ ડેટાનો આપણે યુઝ કરેલો છે ઓલરેડી. ઓકે, તો એના માટે સ્માર્ટ કેસિંગનો યુઝ થાય છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે જોઈ લઈએ. આપણે સૌથી પહેલાં શું વાત કરી? કેશ મેમરીની. કેશ મેમરી કોને કહેવાય? કેશ એટલે કે હાઈ સ્પીડ સ્ટોરેજ મિકેનિઝમ એટલે કે હાઈ સ્પીડ સ્ટોરેજ ડિવાઇસ છે એક પ્રકારની, જે સૌથી વધુ ઝડપી સ્ટોરેજ ડિવાઇસ છે બરાબર, સીપીયુની અંદર આવે છે. અને બીજી વાત કરીએ તો આ જે કેશ મેમરી છે એના બે ટાઈપ્સ છે. કયા કયા બે છે? એક તો છે મેમરી કેસિંગ. ઓકે, કયું છે? મેમરી કેસિંગ. એન્ડ સેકન્ડ વન ઇઝ ડિસ્ક કેસિંગ. ઓકે, તો આની ઉપર આપણે ડિસ્કમાંથી ડેટાને સ્ટોર કરવાનો છે અને આ પહેલાંની અંદર આપણે મેમરીમાંથી ડેટાને સ્ટોર કરવાનો છે. રાઈટ, તો આપણે બંને વિશે ઓલરેડી ડિસ્કશન કરી લીધી. રાઈટ, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. તો નેક્સ્ટ ટોપિક છે સિસ્ટમ મેમરી. ઓકે, તો હવે આપણે જોવાના છીએ સિસ્ટમ મેમરી. તો કે સિસ્ટમની જે મેમરી છે એની અંદર શું આવે બધા વિશે આપણે ડિટેલમાં વન બાય વન સ્ટેપ વાઇઝ ડિસ્કશન કરીશું. ઓકે, તો સિસ્ટમ મેમરીમાં આપણે સૌથી પહેલો પોઈન્ટ જોઈએ ડ્યુઅલ ઇનલાઇન પેકેજ. ઓકે, આ સિસ્ટમ મેમરીનો ટાઈપ્સ છે. પહેલો ડ્યુઅલ ઇનલાઇન પેકેજ એટલે કે ડીઆઈપી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે કોન્સન્ટ્રેશનથી જોવાનું છે જેથી કરીને તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો ડીઆઈપી એટલે એનું ફૂલ ફોર્મ શું છે? ડ્યુઅલ ઇનલાઇન પેકેજ. કોનો ટાઈપ્સ છે? સિસ્ટમ મેમરીનો. ઓકે, તો હવે એની અંદર શું થાય છે અને શું આવે છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલાં તો કે આ જે ડીઆઈપી છે એ શું કીધું છે અહીંયા, ક્યાં જોવા મળશે તમને? તો કે અર્લી વર્ઝન ઓફ રેમ વેર ઇન્સ્ટોલ એઝ અ સિંગલ ચિપ. કે રેમ જે છે એના દરેક વર્ઝન જે છે એ એક સિંગલ ચિપ તરીકે ઇન્સ્ટોલ થાય છે, યુઝ્યુઅલી 1 બીટ વાઇડ ડીઆઈપી. એટલે કે આ જે છે રેમ, કોઈ પણ આપણે રેમનું વર્ઝન ઇન્સ્ટોલ કરી લઈએ તો એ સિંગલ ચિપ તરીકે ઇન્સ્ટોલ થશે અને આ જે છે એ 1 બીટ વાઇડ એટલે કે 1 બીટ પહોળી જેટલી ડીઆઈપીનો યુઝ કરશે. ઓકે, તો તમારે યાદ શું રાખવાનું છે? તમને બધાને ખ્યાલ હશે અહીંયા 1 બીટ એટલે કેટલું થાય? તો કે આપણે પહેલાં પણ વાત કરી હતી 8 બીટ ઇઝ ઇક્વલ ટુ 1 બાઇટ થાય. ઓકે, 8 બીટ ઇઝ ઇક્વલ ટુ 1 બાઇટ થાય. તો આટલું તમારે યાદ રાખવાનું છે એટલે તમને બીટ અને બાઇટનો ખ્યાલ આવી જાય. ઓકે, તો નોર્મલી એટલે કે આપણે જે રેગ્યુલરલી યુઝ કરતા હોય તો આપણે રેમનું કોઈ પણ વર્ઝન એટલે કે રેમનું દરેક વર્ઝન ઇન્સ્ટોલ કરીશું તો એમાં એક સિંગલ ચિપ આવશે. ઓકે, તો આ જે સિંગલ ચિપ છે એ કેટલા બીટ વાઇડ એટલે કે 1 બીટ પહોળી ડીઆઈપીનો યુઝ કરશે. ડીઆઈપી એટલે કે ડ્યુઅલ ઇનલાઇન પેકેજ. ઓકે, ઇન સમ કેસીસ ધીસ વોઝ સોલ્જર રાઇટ ઓન ટુ ધી મધરબોર્ડ. શું કીધું છે? અમુક કેસની અંદર આ તમને ક્યાં જોવા મળશે કે મધરબોર્ડની રાઇટ સાઇડમાં. બીજું શું કીધું છે? તો કે બટ મોસ્ટ ઓફન ઇટ વોઝ સિટેડ ઇન સોકેટ. પણ મોસ્ટ ઓફ તમને સોકેટની અંદર જોવા મળશે આ જે ડીઆઈપી છે એ. ઓકે, ઓફરિંગ અ સિમ્પલર મેથડ ઓફ રિમૂવલ એન્ડ રિપ્લેસમેન્ટ. કે આ જે ડીઆઈપી છે એને તમે સિમ્પલી રિમૂવ પણ કરી શકો અને રિપ્લેસમેન્ટ એટલે કે એની જગ્યાએ બીજું રિપ્લેસ પણ કરી શકો. ઓકે, કોને? ડીઆઈપીને. રાઈટ, આટલું તમારે યાદ રાખવાનું છે. હવે બીજું જાણીએ તો એઝ ધ એમાઉન્ટ ઓફ મેમરી કે એમાઉન્ટ ઓફ મેમરી તરીકે એની જે નીડ ફોર સ્પીડ ઇન્ક્રીઝ કે કોઈ પણ સ્પીડ ઇન્ક્રીઝ કરવી હશે તો એના માટે એની જરૂર પડશે. અને બીજી વાત કરીએ તો મેન્યુફેક્ચર સ્ટાર્ટેડ ટુ માર્કેટ મોડ્યુલ્સ કન્ટેઇન સેવરલ ચિપ્સ ધેટ એલાઉડ ફોર ઇઝીયર ઇન્સ્ટોલેશન એન્ડ લાર્જર કેપેસિટી. કે માર્કેટની અંદર જે અલગ અલગ ચિપ્સનો યુઝ થાય છે બરાબર, તો એ અલગ અલગ ચિપ્સને પણ એલાઉ કરશે આની અંદર. અને બીજું કે એનું ઇન્સ્ટોલેશન પણ ઇઝી હોય છે અને એની કેપેસિટી કેવી હશે? લાર્જર એટલે કે મોટી કેપેસિટી હશે. ઓકે, એન્ડ ધીસ મોડ્યુલ કમ ઇન અ વેરાયટી ઓફ ફિઝિકલ કોન્ફિગરેશન. બીજું શું કીધું છે? તો કે આ જે મોડ્યુલ છે અહીંયા તમને આપેલું છે, આપણે જોઈએ કેવું આવે ડીઆઈપી. ઓકે, તો એની અંદર આ જે ફિઝિકલ કોન્ફિગરેશન એ અલગ અલગ હોઈ શકે એટલે કે અલગ અલગ પ્રકારના તમને મળી શકે. અહીંયા તમને આપેલું છે આ છે ડીઆઈપી બરાબર. તો આપણે શું કીધું? આપણે અર્લી વર્ઝન ઓફ રેમ કે રેમના દરેક વર્ઝન જે ઇન્સ્ટોલ કરીએ છીએ તો એમાં તમને એક ચિપ જોવા મળે છે. તો એ ચિપ જે છે એ 1 બીટ વાઇડ એટલે કે 1 બીટ જેટલી પહોળી હોય છે, એને કહેવાય છે ડીઆઈપી. ઓકે, ડીઆઈપી એટલે કે ડ્યુઅલ ઇનલાઇન પેકેજ. ઓકે, તો આની અંદર તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું તો આપણે સિસ્ટમ મેમરીનો ફર્સ્ટ ટાઈપ કવર કરી લીધો. ઓકે, હવે આપણે જોઈશું નેક્સ્ટ ટાઈપ છે ઝીપ. ઓકે, તો તમારે ઝીપ એટલે શું એ પણ આપણે જોઈ લઈએ. રાઈટ, તો ઝીપ ડ્રાઈવ જે છે એ શું છે? તો કે ઝીપ ડ્રાઈવ ઇઝ અ મીડિયમ કેપેસિટી રિમૂવેબલ ફ્લોપી ડિસ્ક સ્ટોરેજ સિસ્ટમ. શું કીધું છે? તો કે આની કેપેસિટી કેટલી હશે સ્ટોર કરવાની? તો કે મીડિયમ કેપેસિટી હશે. અને રિમૂવેબલ ફ્લોપી ડિસ્ક સ્ટોરેજ સિસ્ટમ એક પ્રકારનું રિમૂવેબલ એટલે આપણે
એને કાઢી શકીએ. ઓકે, એન્ડ ધેટ વોઝ ઇન્ટ્રોડ્યુસ. આનું ક્યારે તો કે જનરેટ થઈ હતી તો ઓમેગા દ્વારા લેટ 1994 એટલે કે 1994માં આને ચાલુ કરવામાં આવ્યું હતું. પછી વાત કરીએ તો આ જે ઝીપ ડિસ્ક છે બરાબર એ ક્યારે મતલબ લોન્ચ તો થઈ હતી 1994માં, રાઈટ, પરંતુ કેટલા કેપેસિટી સાથે એને લોન્ચ કરવામાં આવી હતી, એની સ્ટોરેજ કેટલી હતી 100 MBની. ઓકે, તો 100 MB એટલે કે મેગાબાઇટ. ઓકે, તો 100 મેગાબાઇટની કેપેસિટી સાથે એને લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ લેટર વર્ઝન એટલે કે એના પાછળના જે વર્ઝન લોન્ચ કરવામાં આવ્યા તો એની અંદર એની જે કેપેસિટી છે એને ઇન્ક્રીઝ કરી દેવામાં આવી એટલે કે વધારી દેવામાં આવી. તો તમને પૂછવામાં આવે સૌથી પહેલાં એની કેપેસિટી સ્ટોરેજ કેટલી હતી તો કે 100 MB. ઓકે, અને પછી એની જે સાઇઝ છે કેપેસિટીની એને વધારી દેવામાં આવી. અને કેટલી વધારવામાં આવી તો કે પહેલાં તો એની 250 MB કરવામાં આવી 100માંથી, અને પછી ટાઈમ જતાં જેમ જેમ એનું લોન્ચ થતું ગયું એવી રીતે એની સાઇઝ પણ ઇન્ક્રીઝ થતી ગઈ અને છેવટે 750 MB, યાદ રાખજો લાસ્ટમાં 750 MB જેટલી સ્ટોરેજ કેપેસિટી આવી ગઈ એની. કોની તો કે ઝીપ ડ્રાઈવની. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો ઝીપ ડ્રાઈવ પાસે સ્ટોરેજ કેપેસિટી હાલમાં કેટલી છે 750 મેગાબાઇટ્સ. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો આ જે ઝીપ ડ્રાઈવ છે આ કેવી છે, સ્ટેબલ છે. ઓકે, બીજું તો કે ઇનએક્સપેન્સિવ એટલે કેવી કે સસ્તી, બરાબર, એટલે કે ખર્ચાળ ના હોય એવી એને ઇનએક્સપેન્સિવ કહેવાય. એન્ડ ઇઝી ટુ વર્ક વિથ, અને ઇઝીલી આપણે એની સાથે વર્ક પણ કરી શકીએ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. પછી આપણે નેક્સ્ટ જોઈએ થર્ડ ટાઈપ, તો એ છે SIPP એટલે શું, સિંગલ ઇનલાઇન પિન પેકેજ. ઓકે, તો આ જે છે એ સિસ્ટમ મેમરીનો ત્રીજો ટાઈપ છે. શું નામ છે, સિંગલ ઇનલાઇન પિન પેકેજ, રાઈટ. તો એના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો આ રીતની જે તમને ફિગર આપેલી છે આ રીતની ડિવાઇસ જોવા મળશે, એને કહેવાશે સિંગલ ઇનલાઇન પિન પેકેજ. ઓકે, વન ઓફ ધી ફર્સ્ટ મોડ્યુલ ફોર્મ ઓફ DRM એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એનું પહેલું મોડ્યુલ ફોર્મ જે છે એ આ છે સિંગલ ઇનલાઇન પિન પેકેજ. ઓકે, યાદ રાખજો આ DRAM એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીનું પહેલું મોડ્યુલ છે. એન્ડ સિંગલ ઇનલાઇન પિન પેકેજ ઇઝ અ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ વિથ ઇન્ડિવિજ્યુઅલ DRAM ચિપ્સ માઉન્ટેડ ઓન ઇટ. આ તમને જે દેખાય છે અહીંયા બરાબર, આ અલગ અલગ ચિપ્સ દેખાય છે તો આ શું છે, આ DRAMની ચિપ્સ છે, મેમરી છે, રાઈટ. શું યાદ રાખવાનું છે, ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીની ચિપ જે છે એ કઈ છે, આ જે તમને દેખાય છે આ ચિપ છે કોની તો કે DRAMની. એટલા માટે જ એને કહેવામાં આવે છે કે DRAMનું પહેલું મોડ્યુલ લોન્ચ કરવામાં આવ્યું, એનું નામ છે સિંગલ ઇનલાઇન પિન પેકેજ. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. અને આ જે સિંગલ ઇનલાઇન પિન પેકેજ છે એ શું છે તો એક પ્રકારનું પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ જ છે. યાદ રાખજો પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ જ છે, એની અંદર અલગ અલગ ચિપ્સ મૂકવામાં આવી છે. તો આ ચિપને શું કહેવાય તો કે DRAM એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. પછી બીજી વાત કરીએ તો SIPP મોડ્યુલ લુક્સ લાઇક અ રેક્ટેન્ગ્યુલર કાર્ડ વિથ અ સિંગલ રો ઓફ પિન અલોંગ વન એજ. એટલે શું કીધું છે તો કે આ જે છે એ કોના જેવું દેખાય છે તમને તો કે રેક્ટેન્ગ્યુલર કાર્ડ એટલે કે જે લંબચોરસ કાર્ડ આવે છે એના જેવું સેમ એનો શેપ છે. ઓકે, અને બીજું કે સિંગલ રો ઓફ પિન કે એક જ રોની અંદર તમને આ અલગ અલગ પિન દેખાય છે. ઓકે, રો એક જ છે અને અલગ અલગ પિન દેખાય છે. વન એજ એટલે કે એક જ લાઇન સાથે બધી અલગ અલગ કનેક્ટેડ એક જ રોની અંદર તમને પિન દેખાય છે, રાઈટ. તો આ છે એનું સ્ટ્રક્ચર. તો અહીંયાથી તમારે શું યાદ રાખવાનું છે તો કે સિંગલ ઇનલાઇન પિન પેકેજ જે છે એ એક પ્રકારનું સર્કિટ બોર્ડ છે, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ છે, અને એની અંદર તમને અલગ અલગ પ્રકારની ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીની ચિપ જોવા મળશે, રાઈટ. તો આ જે છે એ મેમરી કાર્ડ છે. ઓકે, મેમરી ચિપ છે DRAMનું. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે DRAM એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીનું પહેલું મોડ્યુલ કયું હતું તો કે SIPP એટલે કે સિંગલ ઇનલાઇન પિન પેકેજ. અહીંયા આની અંદર જ તમને કહી દીધું છે સિંગલ ઇનલાઇન એટલે કે એક જ લાઇનમાં અલગ અલગ પિન દ્વારા. ઓકે, એક જ લાઇન એટલે કે આ જે સિંગલ રો છે, સિંગલ રો એટલે કે એક જ લાઇન, બરાબર. તો એમાં તમને અલગ અલગ પિન જે છે એ એક જ એજ સાથે કનેક્ટેડ થયેલી જોવા મળશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે આની અંદર. હવે આપણે ચોથો ટાઈપ જોઈએ સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. ઓકે, આ તો આપણે જોયું સિંગલ ઇનલાઇન પિન પેકેજ, આ જે તમને પિન દેખાય છે એના માટેનું, બરાબર. હવે આપણે જોવાના છે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. તો એની અંદર તમારે શું યાદ રાખવાનું છે
તો કે ક્વિકલી રિપ્લેસ SI+Ps બીકોઝ ધે આર ઇઝીયર ટુ ઇન્સ્ટોલ. આ જે છે એ સેમ આની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવ્યું છે, બરાબર. તો આ જે SI+P એટલે કે સિંગલ ઇનલાઇન પિન પેકેજ છે, તો એની જગ્યાએ નવું એક્સચેન્જ થઈને આવ્યું છે, એટલે કે નવું એની જગ્યાએ ઝડપથી ઇન્સ્ટોલ થાય એવું એની ફીચર સાથે એક બીજું આવ્યું છે, જેને કહેવાશે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. ઓકે, એટલે શું કે ઝડપથી આપણે આની જગ્યાએ રિપ્લેસ કરી શકીએ. શું કામ એવું કરવાની જરૂર પડી? તો કે આ જે છે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ એ ઇન્સ્ટોલ ઇઝીલી કરી શકાય, એટલા માટે SI+P ની અંદર આને આપણે રિપ્લેસ કરી શકીએ SIMM ને, એટલે કે શું છે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આના ફૂલ ફોર્મ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે, તો તમારે યાદ રાખવાનું છે કે સિંગલ ઇનલાઇન પિન પેકેજની અંદર એને આપણે રિપ્લેસ કરી શકીએ તો શું મૂકી શકાય એની અંદર? સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. શું કામ રિપ્લેસ કરવાની જરૂર પડી? કારણ કે આપણે એને આ જે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ છે એને આપણે ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકીએ, એટલા માટે આની જગ્યાએ આપણે આને રિપ્લેસ કરી શકીએ, એટલે કે આને મૂકી શકીએ, ચેન્જ કરી શકીએ. ઓકે, પછી બીજું શું કીધું છે કે ધે આર સિમિલર ટુ SI+Ps વિથ વન એક્સેપ્શન, ધે રિક્વાયર નો પિન્સ. શું કીધું છે? આ સેમ આના જેવું જ છે, SI+P જેવું જ છે, પરંતુ એને કોઈ પણ પિનની જરૂર નહીં પડશે. આ જે તમને પિન આપેલી છે એની જરૂર નહીં પડે. આપણે આની જે ફિગર છે એની જે ડિવાઇસ છે એને પણ આપણે ફિગરની અંદર જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, પરંતુ અહીંયા શું કીધું છે કે 30 પિન SIM હેઝ 30 કોન્ટેક્ટ્સ ઇન અ સિંગલ રો અલોંગ ધ લોયર એજ. એટલે શું અહીંયા તમને આપેલું છે, આ જે છે એ શું છે SIM એટલે કે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. ઓકે, તો આ છે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. ઓકે, આપણે પહેલાં કયું જોયું હતું? અહીંયા આપણે જોયું હતું સિંગલ ઇનલાઇન પિન પેકેજ. તો આની જગ્યાએ આપણે કોને રિપ્લેસ કરી શકીએ? સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલને. તો એમાં શું થશે કે જો આપણે આને રિપ્લેસ કરશું આની જગ્યાએ, તો આપણે ઇઝીલી ઇન્સ્ટોલ પણ કરી શકશું. અને બીજો બેનિફિટ શું થશે કે આની અંદર જે પિન યુઝ થતી હતી, બરાબર, તો એ પિન તો નહીં યુઝ થાય, પણ બીજું શું કીધું છે કે 30 પિન SIM હેઝ 30 કોન્ટેક્ટ્સ, એટલે કે 30 પિન મતલબ કે આપણે 30 કોન્ટેક્ટ એક સાથે સિંગલ રોની અંદર લોયર એજમાં કરી શકીએ. ઓકે, તો અહીંયા તમને આપેલું છે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ, બરાબર. આ જે છે એની ડિવાઇસ છે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. હવે આની અંદર શું કીધું છે કે અ 30 પિન SIMM કેન હેવ એઝ few as 2 or as many as 9 individual DREM chips. અહીંયા તમને શું આપેલું છે તો કે એનો મતલબ શું આપણે સમજીએ કે 30 પિન SIM, બરાબર. તો આ જે 30 પિન ધરાવે છે SIM સિંગલ મેમરી મોડ્યુલ, એની પાસે ઓછામાં ઓછી 2, યાદ રાખજો, ઓછામાં ઓછી 2 એટલે કે મિનિમમ 2 અને મેક્સિમમ 9 પ્રકારની અલગ અલગ DRAM ચિપ્સ જે છે એને આપણે આની ઉપર મૂકી શકીએ, રાઈટ. તો એટલી આ જે છે એ તમને મેમરી મોડ્યુલ આ પ્રકારનું મળી શકે, રાઈટ. તો તમારે યાદ શું રાખવાનું છે તો કે આ જે SIMM છે એટલે કે સિંગલ મેમરી મોડ્યુલ, સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ છે, એની અંદર આપણે એવી ચિપ મેળવવી હોય તો એની અંદર મિનિમમ 2 અને મેક્સિમમ 9 જેટલી ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી ચિપ જે છે એવા પ્રકારનું સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ જે છે એ આપણને મળી શકે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો આ જે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ છે કેન હેવ પિન કાઉન્ટ્સ એઝ હાઈ એઝ 200, કે આની જે પિન છે એ કેટલી વધુમાં વધુ કેટલું કાઉન્ટ કરી શકે તો કે 200 ઇન પીસીસ. ઓકે, પીસીની અંદર 200 સુધી કાઉન્ટ કરી શકે. અને 30 પિન એન્ડ 72 પિન વર્ઝન આર ધી મોસ્ટ કોમન, કે મોસ્ટલી યુઝ થતું હોય એવું તો 30 પિન અને 72 પિનનું જે વર્ઝન છે એ મોસ્ટ ઓફ કોમન છે. ઓકે, એટલે કે યુઝ થતું હોય એવું, એટલા માટે તમારું આ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. બીજી વાત કરીએ તો ટાઇપિકલી મધરબોર્ડ ઓફ ધી ટાઈમ ઓફર 4 SIMM સોકેટ કેપેબલ ઓફ ટેકિંગ આઇધર સિંગલ સાઇડેડ ઓર ડબલ સાઇડેડ SIMM વિથ મોડ્યુલ સાઇઝ 4, 8, 16, 32 બીટ ઓર ઇવન 64 મેગાબાઇટ. ઓકે, એટલે શું કીધું છે તો કે મધરબોર્ડ જે છે એ SIM એટલે કે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ, તો આ જે છે એને મધરબોર્ડ જે છે સિંગલ સાઇડ અથવા તો ડબલ સાઇડથી કેટલી સાઇઝના પ્રોવાઈડ કરી શકે છે તો કે 4 મેગાબાઇટ, 8, 16 અથવા તો 32, બરાબર. તો આ જે કોઈ પણ તમને દેખાય છે એટલા બીટના શું પ્રોવાઈડ કરી શકે આપણને? મધરબોર્ડ જે છે એ એટલા સોકેટ આપણને પ્રોવાઈડ કરી શકે. ઓકે, શેની અંદર તો કે આ જે સિસ્ટમ
સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલની અંદર, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. આ શબ્દ વાપર્યો છે ઇવન. ઓકે, ઇવન એટલે કેવી સંખ્યા? ઇવન અને ઓડ બે સંખ્યા આવે છે. એક તો આવે છે ઇવન અને બીજી આવે છે ઓડ. ઓકે, તમને બધાને ખ્યાલ જ હશે. ઇવન એટલે કે જેને બે વડે આપણે ભાગી શકીએ એવી સંખ્યા, અને ઓડ એટલે જે વસ્તુ બે વડે ના ભાગી શકાય એને ઓડ કહેવાય. ઓકે, એટલે શું? 4, 8, 16 અને 32 અથવા તો ઇવન એટલે કે જે સંખ્યાને બે વડે ભાગી શકાય એવી કોઈ પણ સંખ્યા જેટલી આપણને આ જે SIMM છે એટલે કે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ છે એ આપણને પ્રોવાઈડ કરી શકે મધરબોર્ડ. ઓકે, એટલા સોકેટ આપણને પ્રોવાઈડ કરી શકે SIMM ની અંદર, રાઈટ. તો આ તો હતું SIM. આપણે ઓલરેડી 4 ટાઈપ્સ ડિસ્કશન કરી લીધા. ઓકે, 4 ટાઈપ્સમાં આપણે શું જોયું? સૌથી પહેલાં DIP એટલે કે ડ્યુઅલ ઇનલાઇન પેકેજ. ઓકે, ડ્યુઅલ ઇનલાઇન પેકેજ શેમાં જોવા મળે છે? તો કે 1 બીટ જેટલું પહોળું હોય છે. જે નોર્મલી આપણે રેમ જે છે એને ઇન્સ્ટોલ કરીએ છીએ અલગ અલગ વર્ઝન, તો એની અંદર નોર્મલી તમને DIP જે છે એ 1 બીટ જેટલું પહોળું જોવા મળે છે. બીજી વાત કરીએ તો સેકન્ડ આપણે શું જોયું? ઝીપ ડ્રાઈવ. ઓકે, એની મેક્સિમમ કેપેસિટી કેટલી હોય? સ્ટોરેજ કેપેસિટી 750 MB. ઓકે, બીજી આપણે વાત કરીએ તો થર્ડ આપણે શું જોયું? તો કે સિંગલ ઇનલાઇન પેકેજ. ઓકે, શું જોયું આપણે? સિંગલ પિન પેકેજ. ઓકે, ફોર્થ આપણે જોયું સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. હવે આપણે ફિફ્થ જોવાના છીએ ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. ઓકે, આ શબ્દ ચેન્જ થાય છે, યાદ રાખજો. સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ એટલે કે એક જ આજે સિંગલ, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોવાના છે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. ડ્યુઅલ એટલે કે બે. ઓકે, તો ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ વિશે આપણે જોઈએ તો આ તમને આપેલું છે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. ઓકે, એની અંદર શું થાય? તો કે સબસિસ્ટમ સ્ટાન્ડર્ડાઇઝ અરાઉન્ડ એન 8-bit ડેટા ઇન્ટરફેસ and dual inline memory model had replaced the SIMM as the module standard for the PC industries. કે PC industries ની જગ્યાએ તમે આ જે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ છે એને કોની જગ્યાએ રિપ્લેસ કરી શકાય? SIMM ની અંદર, એટલે કે શું છે? સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલમાં. હવે આપણે પહેલાં જ જોયું કે આ જે SIMM છે એની અંદર આપણે રિપ્લેસ કરી શકીએ. તો SIMM ને આપણે સિંગલ ઇનલાઇન શું હતું? પિન પેકેજ, બરાબર. તો આની જગ્યાએ આપણે આને રિપ્લેસ કરી શકતા. હવે આ જે SIMM છે એટલે કે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ છે એની જગ્યાએ આપણે કોને રિપ્લેસ કરી શકીએ? તો કે DIMM એટલે કે ડ્યુઅલ મેમરી મોડ્યુલને આપણે રિપ્લેસ કરી શકીએ. ઓકે, આને રિપ્લેસ કરી શકાય અને આ આપણે મૂકી શકીએ. કેવી રીતે અને શું કામ એનો બેનિફિટ પણ આપણે જોઈએ. તો કે DIMM હેવ 168 પિન. ઓકે, આપણે શું જોયું કે આ જે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ હતું એની પાસે ટોટલ કેટલી પિન હતી? એક તો સિંગલ ઇનલાઇન છે. ઓકે, અને બીજી વાત કરીએ તો સિંગલ ઇનલાઇન તો છે જ, પણ કેટલા સોકેટ પ્રોવાઈડ કરતું? તો કે ઇવન નંબરવાળા, એટલે કે 4, 8, 16, 32, બરાબર. આ જે છે એટલે આપણને પિન પ્રોવાઈડ કરતો. હવે આને રિપ્લેસ શું કામ કરવું પડ્યું? કારણ કે આ જે DIMM એટલે કે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ છે, ડ્યુઅલ એટલે બંને સાઈડથી, બરાબર. તો આ ટોટલ કેટલી પિન પ્રોવાઈડ કરે છે? 168 પિન જેટલી પ્રોવાઈડ કરે છે ઇન 2 rows ઓફ કોન્ટેક્ટ્સ. ઓકે, ડ્યુઅલ છે, અહીંયા ડ્યુઅલ શબ્દનો યુઝ થાય છે એટલે કે બે. તો કે 2 rows છે એની અંદર ટોટલ 168 પિન જેટલી આપણને પ્રોવાઈડ કરશે. જ્યારે SIMM એટલે કે SIMM એટલે શું? સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. તો એની પાસે ફક્ત સિંગલ ઇનલાઇન જ હતી, એટલે કે એક જ રોની અંદર આપણને પિન પ્રોવાઈડ કરતી હતી, બરાબર. કેટલી પિન? તો કે 2, 4, 8, 16, 32, બરાબર. તો આ જે છે એ એક જ રોની અંદર પ્રોવાઈડ કરતી હતી સિંગલ ઇનલાઇન. અહીંયા ખાસ ધ્યાન રાખજો. પછી વાત કરીએ તો આ જે ડ્યુઅલ ઇનલાઇન છે. ઓકે, તો ડ્યુઅલ ઇનલાઇન એટલે કે ડ્યુઅલ એટલે બંને બાજુથી. ઓકે, તો 2 rows, ડ્યુઅલ એટલે 2 rows. તો 2 rowsની કોન્ટેક્ટમાં આપણને ટોટલ 168 જેટલી પિન પ્રોવાઈડ કરશે. ઓકે, 1 on each side of the card. એટલે શું કે આ જે કાર્ડ છે, ઓકે, આ જે કાર્ડ દેખાય છે તમને ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલનું, રાઈટ. તો એની બંને સાઈડથી યાદ રાખજો 168 જેટલી પિન આપણને પ્રોવાઈડ કરે છે. તો આ સૌથી વધુ પિન પ્રોવાઈડ કરે છે. તો આપણે આને કોની જગ્યાએ રિપ્લેસ કરી શકીએ? એટલે કે કોની જગ્યાએ મૂકી શકીએ? SIMM ની જગ્યાએ, એટલે કે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલની જગ્યાએ આપણે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલનો યુઝ કરી શકીએ, રાઈટ. જેમ જેમ આ વધુ ફીચર્સવાળું આવતું જશે એમ આપણે એની જગ્યાએ રિપ્લેસમેન્ટ કરતા જઈશું, રાઈટ. તો હવે આપણે નેક્સ્ટ જોવાના છીએ. આ તો સિસ્ટમ મેમરી આપણે 5મા નંબરની જોઈ લીધી. હવે આપણે જોવાના છીએ 6 નંબરમાં છે RIMM. એટલે શું? RIMM મીન્સ કે એનું ફૂલ ફોર્મ પહેલાં તો તમને આવડવું જોઈએ. તો આનું આપણે ફૂલ ફોર્મ જોઈ લઈએ. તો એનું ફૂલ ફોર્મ છે
રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ. ઓકે, તો આ જે રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ છે એ જે છે એનો યુઝ શું છે એ આપણે જોઈએ. તો કે આ જે RIMM છે કનેક્ટર હેવ અ ફોર્મ ફેક્ટર સિમિલર ટુ DIAM, એટલે કે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ જેવું સેમ છે, પરંતુ ફિટ વિધિન ધ સેમ બોર્ડ, કે એક જ બોર્ડની અંદર ફિટિંગ પણ કરવામાં આવે છે. અને બીજું કે ફૂટપ્રિન્ટ ફોર અ DIMM કનેક્ટર, કે આ DIMM કનેક્ટર છે એની સાથે ત્યાં જ આવીને મૂકવામાં પણ આવે છે. પરંતુ ડિફરન્સ શું છે? તો કે આ જે રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ છે એની પાસે ટોટલ કેટલી પિન છે? 184. જ્યારે આપણે વાત કરી ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલમાં ટોટલ કેટલી પિન હશે? 168. ઓકે, તો 168 કરતાં 184 તો વધુ છે, તો એટલા માટે આ જે રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ છે એનો યુઝ કરવામાં આવે છે. રાઈટ. તો અહીંયાથી તમારે એટલું યાદ રાખવાનું છે કે રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલનો યુઝ શું કામ કરવામાં આવે છે? તો કે કારણ કે એની જે પિન છે એ DIMMની કમ્પેરિઝનમાં વધુ છે. ઓકે, એટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો RIMM એટલે કે રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલના અમુક જે છે એની મેમરી પાસે માસ્ટર ડિવાઇસ છે, અમુક મેજર્ડ એલિમેન્ટ છે જેની પાસે માસ્ટર ડિવાઇસ છે. તો એ ડિવાઇસ તમારે યાદ રાખવાની છે. એક્ઝામની અંદર પૂછાઈ શકે RIMMની માસ્ટર ડિવાઇસ કઈ છે, તો એ તમારે યાદ રાખવાની છે. એક તો છે રેમ્બસ એસિક સેલ, જેને RAC કહેવામાં આવે છે. બીજું છે રેમ્બસ મેમરી કંટ્રોલર, જેને RMC કહેવાય છે. પછી આવશે ડાયરેક્ટ રેમ્બસ ક્લોક જનરેટર, એટલે કે DRCG. ઓકે, પછી છે એક છે ફોર્થ RIMM મેમરી મોડ્યુલ. ઓકે, તો આ જે છે એ અલગ અલગ પ્રકારના મોડ્યુલ છે જે RIMMની અંદર યુઝ થાય છે. ઓકે, તો RIMMની મેઇન માસ્ટર ડિવાઇસ કઈ છે? તો તમારે આટલી યાદ રાખવાની છે. RAC છે, પછી છે RMC, ઓકે, અને એક છે DRCG, અને એક છે RIMM મેમરી મોડ્યુલ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ સિસ્ટમ મેમરીનો નેક્સ્ટ ટાઈપ જોઈએ. તો નેક્સ્ટ ટાઈપ છે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, તો ઓલરેડી આપણે આના વિશે ડિસ્કશન કરેલી છે, પરંતુ આના વિશે આપણે સિસ્ટમ મેમરીની અંદર યુઝ કેવી રીતે થાય એના વિશે જોઈએ. તો કે આ જે DRAM ચિપ્સ છે એ કેવી હોય? તો કે લાર્જ એટલે કે મોટી હોય. ઓકે, ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. બીજું તો કે રેક્ટેન્ગ્યુલર એરેઝ ઓફ મેમરી સેલ વિથ સપોર્ટ લોજિક ધેટ ઇઝ યુઝ ફોર રીડિંગ એન્ડ રાઇટિંગ ડેટા ઇન ધ એરે, કે કોઈ પણ એરેની અંદર કોઈ પણ ડેટાને રીડ અને રાઇટ કરવા માટે પણ આનો યુઝ થશે. બીજું કે એન્ડ રિફ્રેશ સર્કિટરી ટુ મેન્ટેન ધ ઇન્ટિગ્રિટી ઓફ સ્ટોર ડેટા, જે સ્ટોર થયેલો ડેટા છે તો એને મેન્ટેન કરવા માટે પણ એનો યુઝ થશે. બીજી વાત કરીએ તો મેમરી એરેઝ આર એરેન્જ ઇન રો એન્ડ કોલમ ઓફ મેમરી સેલ કોલ્ડ વર્ડ લાઇન એન્ડ બીટ લાઇન. ઓકે, તો જ્યારે આપણે કોઈ પણ મેમરીની અંદર એરેને એરેન્જ કરીએ છીએ રોની અંદર. ઓકે, તો જો રોની અંદર આપણે કોઈ પણ મેમરીના એરેને એરેન્જ કરીશું તો એને કહેવાશે વર્ડ લાઇન. ઓકે, કઈ લાઇન કહેવાશે? વર્ડ લાઇન. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે કે વર્ડ લાઇન કોને કહેવાય? તો વર્ડ લાઇન એને કહેવાશે કે આપણે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીની અંદર જે કોઈ પણ એરે છે એને રો વાઇઝ એરેન્જ કરીએ છીએ, એટલે કે રો વાઇઝ ગોઠવીએ છીએ, તો એને કહેવાશે વર્ડ લાઇન. ઓકે, પરંતુ જો એને આપણે કોલમ વાઇઝ ગોઠવીએ છીએ, ઓકે, તો કોલમ વાઇઝ ગોઠવશું તો એને કહેવાશે બીટ લાઇન. ઓકે, તો આ બે ડેફિનેશન તમારે અહીંયાથી યાદ રાખવાની છે. હવે આપણે બીજી વાત કરીએ તો ઈચ મેમરી સેલ હેઝ અ યુનિક લોકેશન. તમને બધાને ખ્યાલ છે એરે છે, એરેની ડેફિનેશન શું થાય? તો કે એરે ઇઝ અ કલેક્શન ઓફ સિમિલર ડેટા ટાઈપ્સ, એટલે કે એક સરખા ડેટા ટાઈપ્સનો સંગ્રહ, એને કહેવાશે એરે. ઓકે, તો હવે આપણે વાત કરીએ તો એરેનો જે દરેક મેમરી સેલ છે એનું લોકેશન હંમેશા કેવું હોય? યુનિક હોય, કે એરે હેઝ ઓવન યુનિક. ઓકે, એટલે કે ઓવન ઇન્ડેક્સ. એરે પાસે પોતાનું ઇન્ડેક્સ તો હશે, પરંતુ ઇન્ડેક્સ કેવો હશે? યુનિક હશે. યુનિક એટલે સાવ અલગ. ઓકે, એના જેવું બીજું એક પણ ના હોઈ શકે. રાઈટ. અથવા તો યુનિક લોકેશન અને યુનિક એડ્રેસ છે. ડિફાઇન્ડ બાય ધ ઇન્ટરસેક્શન ઓફ અ રો એન્ડ કોલમ, કે રો અને કોલમને જોતા એની પાસે અલગ અલગ યુનિક લોકેશન હશે. બીજી વાત કરીએ તો આ જે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી છે એ ચીપર ધેન SRAM. એટલે શું? ચીપર એટલે સસ્તી. ઓકે, તો જે સ્ટેટિક રેમ છે એના કરતાં સસ્તી હોય છે ડાયનેમિક રેમ. ઓકે, અને એનો યુઝ છે હાફ એઝ મેની ટ્રાન્ઝિસ્ટર, કે ઘણા બધા ટ્રાન્ઝિસ્ટરના હાફ જેટલું, એટલે કે ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર છે એના હાફ જેટલું વર્ક કરે છે DRAM. ઓકે, વેન સ્પીકિંગ ઓફ આ જે ડાયનેમિક રેન્ડમ એક્સેસ SIPP એટલે કે સિંગલ ઇન લાઇન શું છે? પિન પેકેજ અને સિંગલ ઇન લાઇન મેમરી મોડ્યુલ. ઓકે, તો આની અંદર જ્યારે આપણે DRAMનો યુઝ કરીએ છીએ તો વી યુઝ ટુ વેલ્યુઝ ટુ ડિટરમાઇન હાઉ મચ મેમરી અ યુનિટ કેન હોલ્ડ,
કે કેટલી મેમરી આની અંદર હોલ્ડ કરી શકાય, કેટલા યુનિટની મેમરી આપણે હોલ્ડ કરી શકીએ એ આની અંદર આપણે કહી શકીએ, જણાવી શકીએ. કેનો યુઝ કરીને? તો કે સિંગલ ઇનલાઇન પિન પેકેજ અને સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલનો યુઝ કરીને આપણે જણાવી શકીએ. બીજી વાત કરીએ તો આ જે DRAM છે એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી છે, તો એની જે વિડ્થ છે, ઓકે, વિડ્થ એટલે શું? એની પહોળાઈ, બરાબર. તો આ જે વિડ્થ છે એ કેટલી હોય છે? તો 1 બીટ, 4 બીટ. 4 બીટ એટલે તમને બધાને ખ્યાલ છે 4 બીટ એટલે 1 નિબ્બલ, ઓકે. તો 1 નિબ્બલ એટલે કે 4 બીટ અને 8 બીટ બરાબર 1 બાઇટ, ઓકે. તો આપણે પહેલાં પણ વાત કરેલી છે. અને જો 16 બીટ હોય, ઓકે, તો 16 બીટ હોય એટલે કેટલા થાય? બાઇટની અંદર તમારે કાઉન્ટ કરવું હોય તો ટોટલ 2 બાઇટ થશે, ઓકે. પરંતુ જો તમારે આને કહેવું હોય તો 1 વર્ડ એવું પણ તમે કહી શકો, ઓકે. 1 વર્ડ એવું પણ તમે કહી શકો, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે કે એની વિડ્થ કેટલી હોય? 1 બીટ, 4 બીટ, 8 બીટ અને 16 બીટ અથવા તો વધારે પણ આની વિડ્થ હોઈ શકે. કોની? ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીની, ઓકે. એની ડેપ્થ કેટલી છે? તો એની જે શેની ડેપ્થ છે એ આપણે જોઈ લઈએ. એની જે ચીપ હોય છે, આ જે ડાયનેમિક રેમ જે છે એની જે ચીપ હોય છે એની કેટલી ડીપ હોય છે? તો કે 256 KB. KB એટલે કિલોબાઇટ, ઓકે. તો 256 KB અથવા તો 1 મેગાબાઇટ, 4 MB, 8 MB, 16 MB, 32 MB અથવા તો વધારે, બરાબર. તો આટલી જે છે એની ડેપ્થ હોઈ શકે ચીપની, રાઈટ. બીજી વાત કરીએ તો કેલ્ક્યુલેટ ચીપ સાઇઝ બાય મલ્ટીપ્લાઇંગ ડેપ્થ બાય વિડ્થ. જો આપણે ચીપની સાઇઝ એટલે કે આની જે ચીપ હોય છે, ઓકે, આ રીતે જે ચીપ રેક્ટેન્ગ્યુલર હોય છે શેની? DRAMની એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીની જે ચીપ હોય છે, તો આ ચીપ કેટલી મોટી છે એવું આપણે કાઉન્ટ કરવું હોય, ચીપની સાઇઝ ગણવી હોય તો કેવી રીતે કાઉન્ટ કરી શકીએ? તો એની જે આ ડેપ્થ છે, ઓકે, અને એની જે વિડ્થ છે, તો આ બંનેનો મલ્ટીપ્લાય કરીને એટલે કે ક્રોસ ગુણાકાર કરીને આપણે આની જે ચીપ છે એની સાઇઝ કેલ્ક્યુલેટ કરી શકીએ, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને 1 KB મેમરી એટલે કેટલા થાય? આ પણ તમારે ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી યાદ રાખવાનું છે. 1 KB મેમરી ઓફ ઇઝ ઇક્વલ ટુ કેટલા બીટ થાય? તો કે 8192 બીટ. યાદ રાખજો 8192 બીટ છે. અને જો તમારે શું યાદ રાખવાનું છે? 1024 KB બરાબર 1 MB થશે, ઓકે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, ઓકે. પરંતુ જો તમને 1024 KB પૂછવું હોય, બરાબર, આટલા KB બરાબર કેટલા થાય? 1 MB. આપણે હમણાં જ વાત કરી. પરંતુ જો 1024 MB બરાબર પૂછવામાં આવે તો એ થશે 1 ગીગાબાઇટ, ઓકે, એટલે કે 1 GB, રાઈટ. તો એ તો તમને ખ્યાલ જ હશે. પરંતુ અહીંયા તમારે બીટની અંદર જાણવું હોય તો શું કરવાનું છે? તમને ખ્યાલ જ છે 8 બીટ બરાબર 1 બાઇટ થાય, ઓકે. 8 બીટ બરાબર 1 બાઇટ થાય તો તમારે આ રીતે એને કાઉન્ટ કરી લેવાનું છે, રાઈટ. તો ઓકે, આ તો થઈ આપણી ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીની વાતો. હવે આપણે સિસ્ટમ મેમરીનો નેક્સ્ટ ટાઈપ જોવાના છીએ, SDRAM, ઓકે. SDRAM એટલે શું? તો એ પણ આપણે જોઈએ. તો અહીંયા તમને કીધું છે gives it an important advantage over other, કે બીજા કરતાં આ એક ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ છે. એસિન્ક્રોનાઇઝ મેમરી ટાઈપ્સ, એનો મેમરી ટાઈપ્સ કેવો છે? એસિન્ક્રોનાઇઝ છે. બીજું એનેબલિંગ ડેટા ટુ બી ડિલિવર ઓફ ચીપ એટ બર્સ્ટ રેટ અપ ટુ 100 મેગાહર્ટ્ઝ, કે 100 મેગાહર્ટ્ઝની મદદથી એટલે કે 100 મેગાહર્ટ્ઝની સ્પીડથી કોઈ પણ ડેટાને આપણે ચિપ્સ ઉપર ડિલિવર કરી શકીએ. બીજી વાત કરીએ તો વન્સ ધ બર્સ્ટ has started all remaining bit of the burst length are delivered at 10 ns rate, ઓકે. એટલે શું એ પણ આપણે જોઈએ. તો અહીંયા આપણે જોઈશું કે શું કીધું છે તમને કે વન્સ ધ બર્સ્ટ હેઝ સ્ટાર્ટેડ ઓલ રિમેનિંગ બીટ, કે જે બાકી રહેલા બીટ છે એને આપણે ડિલિવર કરવા હશે એની અંદર ડેટાને, તો આપણે 10 નેનોસેકન્ડ, ઓકે, શું થાય છે 10 નેનોસેકન્ડ રેટ પરથી આપણે એને ડિલિવર કરી શકશું. બીજી વાત કરીએ તો આ જે SDRAM છે એટલે કે સ્ટેટિક ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, તો આ જે ચીપ છે એની ઉપર આપણે જો કોલમ પાર્ટ ઓફ ધી એડ્રેસ ટુ બી ઇન્ક્રીમેન્ટેડ વેરી રેપિડલી, કે એનો જે આ કોલમવાળો પાર્ટ છે એની ફિગર હું તમને અહીંયા બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે, ઓકે. તો આ જે કોલમવાળો પાર્ટ છે એડ્રેસનો, તો એ ઝડપથી રેપિડલી એટલે કે વધવા માંડશે. શું કામ વધવા માંડશે? કે જો આપણે એને સિક્વન્શિયલી રીડ કરતા જઈશું તો આ જે છે એ રેપિડલી ઇન્ક્રીમેન્ટ થશે. અહીંયા તમને બતાવેલું છે આ જે છે એ શું છે? SDRAM એટલે કે સ્ટેટિક ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, ઓકે. એને સિક્વન્સ વાઇઝ આપણે રીડ કરતા જઈશું. આ જે એડ્રેસ ક્લોક છે, બરાબર, તો એને આપણે સિક્વન્સ વાઇઝ રીડ કરતા જઈશું તો આ રેપિડલી ઇન્ક્રીમેન્ટ થશે 0, 1, 2 અને 3 એવી રીતે રેપિડલી એટલે ઝડપથી, ઓકે, ઇન્ક્રીમેન્ટ થવા માંડશે. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ DDR SDRAMની, ઓકે. તો એની અંદર આપણે જોવાના છીએ DDR SDRAM,
ઓકે, તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે આ જે એસડી રેમ છે એને બોલાઈ ગયું છે સ્ટેટિક ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, પરંતુ આનું ફૂલ ફોર્મ છે સિન્ક્રોનાઇઝ્ડ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, રાઈટ. તો અહીંયા તમારે આ વસ્તુ ખાસ નોટ્સ કરવાની છે અને અહીંયાથી ધ્યાન રાખવાનું છે કે એસડી રેમનું ફૂલ ફોર્મ તમારે નોટ્સ કરવાનું છે સિન્ક્રોનાઇઝ્ડ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, સ્ટેટિક નહીં આવશે, સિન્ક્રોનાઇઝ્ડ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી આવશે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ DDR SD રેમની, એટલે કે જે DDR સિન્ક્રોનાઇઝ્ડ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી છે એના વિશે આપણે જાણીએ તો કે આ જે છે એક સિન્ક્રોનાઇઝ્ડ લોજિક ડિવાઇસ છે અને ડેટા ટ્રાન્સફર વુડ અકર ઓન અ ક્લોક એજ, કે ક્લોક એજ પ્રમાણે એનો જે ડેટા છે એ ટ્રાન્સફર થશે. બીજી વાત કરીએ તો એઝ અ ક્લોક પલ્સ ઓસ્કિલેટ્સ બિટવીન 1 and 0, ક્લોકમાં જે ડેટા ટ્રાન્સફર થશે એ 1 and 0ની અંદર, એટલે કે 1 and 0 રીતે ટ્રાન્સફર થશે. ડેટા વુડ બી આઉટપુટ ઓન આઇધર ધ રાઇઝિંગ એજીસ એઝ ધ પલ્સ ચેન્જીસ ફ્રોમ 0 to 1. ઓકે, કે જ્યારે તમારો આઉટપુટ જે છે એ રાઇઝિંગ એજીસ, એટલે કે તમને આઉટપુટ જે છે એ તમને જોવા મળશે તો જ્યારે તમારો પલ્સ જે છે એ ચેન્જ થશે 0 to 1 ત્યારે તમને તમારો જે આઉટપુટ છે એ જોવા મળશે. ઓકે, રાઇઝિંગ એજ તરીકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. પછી બીજી વાત કરીએ તો DDR ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી વર્ક બાય અલાઉઇંગ ધ એક્ટિવેશન ઓફ આઉટપુટ ઓપરેશન ઓન ધી ચિપ ટુ અકર ઓન બોથ ધ રાઇઝિંગ એન્ડ ફોલિંગ એજ ઓફ ધી ક્લોક. ઓકે, તો અહીં તમને બે પ્રકારની એજ આપેલી છે, રાઇઝિંગ એજ અને ફોલિંગ એજ. તો રાઇઝિંગ એજમાં શું થશે, આઉટપુટ શું મળશે, તમને ચેન્જ થતું જોવા મળશે 0 to 1 તરફ, પરંતુ જો ફોલિંગ એજ હશે તો ત્યારે તમારું જે આઉટપુટ છે એ 1 થી 0 તરફ જશે, એટલે આનાથી ઉલટું થશે, બરાબર. તો આની અંદર તમારે આટલું યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો DDR મેમરી ચિપ્સ આર કોમનલી રિફર ટુ બાય ધેર ડેટા ટ્રાન્સફર રેટ. ઓકે, તો આ DDR મેમરી જે છે એ મોસ્ટ ઓફ કેવી રીતે વર્ક કરે છે તો કે એક પ્રકારનો ડેટા ટ્રાન્સફર રેટ છે, કે કોઈ પણ ડેટાને ટ્રાન્સફર કેટલામાં કરીએ છીએ એની રેટ છે, બરાબર, અને એટલે કે વેલ્યુ છે એની. એન્ડ ધીસ વેલ્યુ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય ડબલિંગ ધ બસ સ્પીડ ટુ રિફ્લેક્ટ ડબલ ડેટા રેટ. કે આ જે છે એની વેલ્યુ કેવી રીતે કેલ્ક્યુલેટ થઈ શકે તો ડબલિંગ ધ બસ સ્પીડ ટુ રિફ્લેક્ટ ડબલ ડેટા રેટ, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો SLD રેમ એટલે શું. એસ મીન્સ કે સિન્ક્રોનાઇઝ અને એલ એટલે લિંક અને ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, એટલે શું તો કે સિન્ક્રોનાઇઝ લિંક ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. હવે આપણે આની વાત કરીએ તો ઇટ ઇઝ અ હાઈ પરફોર્મન્સ એન્ડ કમ્પીટેડ અગેન્સ્ટ RDRAM. એટલે શું તો કે એક તો એનું પરફોર્મન્સ કેવું હશે, હાઈ હશે. ઓકે, અને આ જે છે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે રેમ્બસ ડાયનેમિક એક્સેસ મેમરી છે એના કરતાં વધુ સારી હશે. ઓકે, અને હાઈ પરફોર્મન્સ હશે. બીજી વાત કરીએ તો આ જે છે SLD RAM વોઝ એન ઓપન સ્ટાન્ડર્ડ એન્ડ ડિડન્ટ રિક્વાયર્ડ લાઇસન્સિંગ ફી, કે એને કોઈ પણ લાઇસન્સની ફીની જરૂર પડશે નહીં. ઓકે, બીજી વાત કરીએ તો સ્પેસિફિકેશન કોલ ફોર 64 બીટ બસ રનિંગ એટ, કે આની પાસે ટોટલ 64 બીટ જેટલી બસ હશે. ઓકે, આટલા લેન્થની એની પાસે બસ હશે. અને બીજું કે 200, 300 ઓર 400 મેગાહર્ટ્ઝ ક્લોક ફ્રીક્વન્સી. આની જે બસ છે 64 બીટ વાઇડ હશે, અને બીજી વાત કરીએ વાઇડલી 64 બીટ હશે, અને બીજું 200, 300 અને 400 મેગાહર્ટ્ઝ જેટલી એની ક્લોક ફ્રીક્વન્સી હશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે આની અંદર. પછી બીજું શું કીધું છે, ધીસ ઇઝ અચીવ બાય ઓલ સિગ્નલ બીઇંગ ઓન ધી સેમ લાઇન એન્ડ ધેર બાય અવોઇડિંગ ધ સિન્ક્રોનાઇઝેશન ટાઈમ ઓફ મલ્ટિપલ લાઇન. કે ઘણી બધી લાઇન જે છે એને સિન્ક્રોનાઇઝેશન ટાઈમ દરમિયાન અવોઇડ કરશે, જ્યારે એનો જે સિગ્નલ છે એ સેમ લાઇનની અંદર સિગ્નલને અચીવ કરશે. જ્યારે બીજું શું કરે છે, અવોઇડ કોને કરે છે તો કે ઘણી બધી લાઇન છે એને સિન્ક્રોનાઇઝેશન ટાઈમ દરમિયાન શું કરશે, અવોઇડ કરી નાખશે, અને જે સિગ્નલ જે છે એની જે સેમ લાઇન છે એની મદદથી કોઈ પણ સિગ્નલને અચીવ કરી શકશે, રાઈટ. તો આની અંદર તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો વાત કરીએ તો DRAMની, એટલે કે રેમ્બસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, તો આ જે છે એના વિશે આપણે જોઈએ તો આમાં આપણે જોઈએ તો આ જે RDRAM છે એટલે કે રેમ્બસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી છે, આ એક પ્રકારની મેમરી સબસિસ્ટમ છે. અને બીજું કે એની જે સ્પીડ છે ડેટા ટ્રાન્સફર કરવાની, એ સ્પીડ કેટલી હશે તો 1.6 બિલિયન, યાદ રાખજો 1.6 બિલિયન બાઇટ્સ પર સેકન્ડ. ઓકે, તો અહીંયાથી તમારે યાદ રાખવાનું છે કે આ જે રેમ્બસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી છે એ જે છે એક પ્રકારની મેમરી સિસ્ટમ છે, અને બીજું એની જે ડેટા ટ્રાન્સફર કરવાની રેટ છે એ કેટલી હશે
તો કે 1.6 બિલિયન બાઇટ્સ પર સેકન્ડ. ઓકે, તો અહીંયાથી તમારે આટલું નોટ્સ કરવાનું છે. હવે આપણે જોયું કે રેમ્બસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ એક મેમરી સબસિસ્ટમ છે. તો શેની મદદથી બનેલી છે, એટલે કે એની અંદર શું આવી શકે, તો એક તો એની અંદર રેન્ડમ એક્સેસ મેમરી આવી શકે. ઓકે, રેન્ડમ એક્સેસ મેમરી RAM, તો આ જે છે એ એની અંદર આવી શકે. બીજી વાત કરીએ તો રેમ કંટ્રોલર આવી શકે, અને એક છે બસ કનેક્ટિંગ રેમ ટુ ધી માઇક્રોપ્રોસેસર, કે માઇક્રોપ્રોસેસર સાથે જે બસ કનેક્ટેડ થયેલી હશે એ રેમ પણ આવી શકે. બીજી વાત કરીએ તો ડિવાઇસ ઇન ધ કોમ્પ્યુટર ધેટ યુઝ ઇટ, કે કોમ્પ્યુટરની અંદર જે કોઈ પણ ડિવાઇસ હશે એનો પણ યુઝ કરશે આ જે રેમ્બસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી છે એ. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો આ તો આપણે વાત કરી ફક્ત રેમ્બસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીની, પરંતુ જો DRD રેમ એટલે કે એનું ફૂલ ફોર્મ છે ડાયરેક્ટ રેમ્બસ, યાદ રાખજો, ડાયરેક્ટ રેમ્બસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, તો આ જે ટેકનોલોજી છે એન્ડ લાઇસન્સ બાય ધી રેમ્બસ કોર્પોરેશન, કોના દ્વારા જનરેટ કરવામાં આવ્યું છે, તો આ રેમ્બસ કોર્પોરેશન છે એમના દ્વારા આને જનરેટ કરવામાં આવી છે ડાયરેક્ટ રેમ્બસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, બીજી વાત કરીએ તો આ એક લેટેસ્ટ વર્ઝન છે એન્ડ ઇઝ એક્સપેક્ટેડ ટુ હેલ્પ એક્સિલરેટેડ ધ ગ્રોથ ઓફ વિઝ્યુઅલી ઇન્ટેન્સિવ ઇન્ટરફેસ સચ એઝ 3D. એનો ગ્રોથ પણ સારો છે અને લેટેસ્ટ વર્ઝન છે જે આપણને કયા ઇન્ટરફેસ આપી શકે, 3D ઇન્ટરેક્ટિવ ગેમ અને સ્ટ્રીમિંગ મલ્ટીમીડિયા, આવા પ્રકારના ઇન્ટરફેસ આપણને આપી શકે અલગ અલગ. ઓકે, એટલા માટે આનો યુઝ થાય છે. બીજી વાત કરીએ તો આ જે રેમ્બસ છે ઇઝ ઇન્ટેન્ડેડ ટુ રિપ્લેસ ધ કરંટ મેઇન મેમરી. આ રેમ્બસને ક્યાં મૂકવામાં આવ્યું છે, તો કે અત્યારની જે મેઇન મેમરી ટેકનોલોજી ઓફ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, આ જે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી છે એની જગ્યાએ તમે આને રિપ્લેસ કરી શકો. ઓકે, ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી છે તો આની જે મેઇન મેમરી છે તો આ ટેકનોલોજીની જગ્યાએ તમે આ રેમ્બસનો યુઝ કરી શકો. રાઈટ, તો આટલું એની અંદર યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ ધ કમ્પોનન્ટ્સ ધેટ આર ઇન્સર્ટેડ ઇન્ટુ મધરબોર્ડ કનેક્શન આર કોલ્ડ રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ. ઓકે, આપણે શું વાત કરી, તો કે જો કોઈ પણ કમ્પોનન્ટ મધરબોર્ડની અંદર જ્યારે આપણે ઇન્સર્ટ કરીએ છીએ, ઓકે, એટલે કે મધરબોર્ડની અંદર કોઈ પણ ડિવાઇસ આપણે એડ કરાવીએ છીએ તો એનું જે કનેક્શન છે એને કહેવાશે રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ. ઓકે, RIMM, રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ. ધે કેન રિપ્લેસ કન્વેન્શનલ ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. આપણે લાસ્ટ કયું જોયું મેમરી મોડ્યુલ, તો કે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. તો હવે આપણે આ જે રેમ્બસ છે એને આપણે કોઈ પણ મધરબોર્ડના કમ્પોનન્ટની સાથે એડ કરાવી શકીએ તો એની મદદથી જે કોઈ પણ કનેક્શન બનશે એને કહેવાશે રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ. તો હવે આપણે આ જે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ છે એની જગ્યાએ રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલને રિપ્લેસ કરી શકીએ, એટલે કે આનો આપણે યુઝ કરી શકીએ. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આ જે છે ડાયરેક્ટ રેમ્બસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીની અંદર. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ FPMની. ઓકે, તો FPM શું છે આપણે જોઈએ. FPM એટલે કે ફાસ્ટ પેજ મોડ. ઓકે, ફાસ્ટ પેજ મોડ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. તો એની અંદર શું થાય એ પણ આપણે જોઈએ તો કે ઓલ ટાઈપ્સ ઓફ મેમરી આર એડ્રેસ એઝ એન એરે ઓફ રોઝ એન્ડ કોલમ, કે બધા ટાઈપ્સની જે મેમરી છે એ એરેનો જે એડ્રેસ છે એને રો અને કોલમ વાઇઝ બતાવે છે. એન્ડ ઇન્ડિવિજ્યુઅલ બિટ્સ આર સ્ટોર ઇન ઇચ સેલ ઓફ ધી એરે. અને જો ઇન્ડિવિજ્યુઅલ બિટ્સ હશે તો એને કેવી રીતે બતાવે છે, તો કે એરે જે છે એના દરેક સેલની અંદર ઇન્ડિવિજ્યુઅલ એટલે કે અલગ અલગ બીટ વાઇઝ સ્ટોર કરેલા હોય છે. બરાબર, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી આપણે વાત કરીએ તો આ જે FPM એટલે કે ફાસ્ટ પેજ મોડ છે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીનો એ વિથ સ્ટાન્ડર્ડ DRM એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી અથવા તો FPM ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી વિચ કમ્સ વિથ એક્સેસ ટાઈમ્સ ઓફ 17 નેનોસેકન્ડ ઓર 16 નેનોસેકન્ડ. આટલા નેનોસેકન્ડને ટાઈમને એક્સેસ કરી શકે છે. ઓકે, ધ મેમરી મેનેજમેન્ટ યુનિટ રીડ્સ ડેટા બાય ફર્સ્ટ એક્ટિવેટિંગ ધ એપ્રોપ્રિએટ રો ઓફ ધી એરે, કે કોઈ પણ એરે છે એની જે યોગ્ય કે જો એપ્રોપ્રિએટ રો છે, બરાબર, તો એના એક્ટિવેશન માટે એની જે સ્પીડ છે એક્સેસ ટાઈમ છે એ કેટલો છે 70 નેનોસેકન્ડ અથવા તો 60 નેનોસેકન્ડ. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. શેના માટે આટલો ટાઈમ લાગે છે એને,
તો કે આ જે એક્ટિવેટિંગ ધ કરેક્ટ કોલમ એરેની જે કોઈ પણ રો છે એને સિલેક્ટ કરવા માટે અથવા તો કરેક્ટ કોલમ એન્ડ વેલિડેટિંગ ડેટાનું વેલિડેશન માટે અને કોઈ પણ ડેટાને ટ્રાન્સફર કરવા માટે સિસ્ટમની અંદર અથવા તો બેક કરવા માટે આટલો ટાઈમ એને લાગી શકે છે. ઓકે, બીજી વાત કરીએ તો ધ કોલમ ઇઝ ધેન ડીએક્ટિવેટેડ, કે જો કોલમને ડીએક્ટિવેટ કરવામાં આવે તો વિચ ઇન્ટ્રોડ્યુસ એન અનવોન્ટેડ વેઇટ સ્ટેટ વેર ધ પ્રોસેસર હેઝ ટુ વેઇટ ફોર ધ મેમરી ટુ ફિનિશ ધ ટ્રાન્સફર. રાઈટ, તો આટલું આવશે આની અંદર. તો આટલું તમારે સમજવાનું છે. ઓકે, બીજી વાત કરીએ તો આઉટપુટ ડેટા બફર ઇઝ ધેન ટર્ન ઓફ, કે જ્યારે આઉટપુટ ડેટા બફરને આપણે ટર્ન કરી દીધા પછી રેડી ફોર ધી નેક્સ્ટ મેમરી એક્સેસ, કે આઉટપુટ આપણો કમ્પ્લીટ થઈ ગયો પછી આપણે એને ટર્ન ઓફ કરી દઈશું તો એ જે છે આ જે FPM DRAM છે એ શું કરે છે, નેક્સ્ટ મેમરીને એક્સેસ કરવા માટે રેડી થઈ જાય છે. રાઈટ, તો FPM કેન અચીવ અ બર્સ્ટ રેટ ટાઈમિંગ. આ જે FPM છે એ બર્સ્ટ રેટ ટાઈમિંગ કેટલું ફાસ્ટ હોય છે, 5333. ઓકે, આ એનો ટાઈમ છે. બીજી વાત કરીએ તો આનો મિનિંગ શું થાય તો કે ધેટ રીડિંગ ધ ફર્સ્ટ એલિમેન્ટ ઓફ ડેટા ટેક્સ 5 ક્લોક સાયકલ. ઓકે, એટલે કે 5 ક્લોક સાયકલ જે છે એ એની શું છે, કોઈ પણ ડેટાને રીડિંગ કરવા માટેની સ્પીડ છે. બીજી વાત કરીએ તો કન્ટેનિંગ 4 વેઇટ સાયકલ. ઓકે, આ જે 4 છે એનો મિનિંગ શું થાય છે એના વિશે તમને કીધું છે અહીંયા. તો કે પહેલાં તો આ જે 5 છે એ શું બતાવે છે તો કે રીડિંગ ધ ફર્સ્ટ એલિમેન્ટ ઓફ ડેટા ટેક્સ 5 ક્લોક સાયકલ. ઓકે, કે 5 ક્લોક સાયકલ છે ટોટલ, એમાંથી દરેક ડેટાને રીડ કરી શકાશે એવું આ 5 બતાવે છે. પછી બીજું જે 3 છે એ શું બતાવે છે તો કે કન્ટેનિંગ 4 વેઇટ સ્ટેટ, કે 4 જેટલા વેઇટ સ્ટેટ બતાવે છે આ જે સેકન્ડ 3 છે એ. પછી નેક્સ્ટ શું બતાવે છે તો કે વિથ ધ નેક્સ્ટ 3 એલિમેન્ટ ઇચ ટેકિંગ 3. ઓકે, કે હજી બાકીના જે 3 એલિમેન્ટ છે એને કરવાના બાકી છે, એટલે કે રીડ કરવાના બાકી છે એવું બતાવે છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે આની અંદર. હવે આની વાત કરીએ તો ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી સ્પીડ ઇમ્પ્રુવમેન્ટ્સ હેઝ હિસ્ટોરિકલ કમ ફ્રોમ પ્રોસેસ એન્ડ શું છે ફોટોલિથોગ્રાફી એડવાન્સ. ઓકે, તો આટલું તમારે આની અંદરથી નોટ્સ કરવાનું છે. રાઈટ, હવે આપણે લાસ્ટ સિસ્ટમ મેમરીનો લાસ્ટ ટાઈપ્સ જોઈએ, EDO. ઓકે, EDO DRAM એટલે કે એક્સટેન્ડેડ ડેટા આઉટ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. આની અંદર શું યાદ રાખવાનું છે તો કે આ જે એક્સટેન્ડેડ ડેટા આઉટ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી છે એની સ્પીડ કેટલી છે તો 70, 60 અને 50 નેનોસેકન્ડ જેટલી આની સ્પીડ છે. રાઈટ, ઇઝ ધ સ્લોએસ્ટ ધેટ શુડ બી યુઝડ ઇન 66 મેગાહર્ટ્ઝ બસ સ્પીડ સિસ્ટમ, કે જે 66 મેગાહર્ટ્ઝ જે છે બસ સિસ્ટમ આ જે સ્પીડ છે એના કરતાં ઓછી છે. 70, 60 અને 50 આ જે સ્પીડ છે નેનોસેકન્ડ એ ઓછી છે. ઓકે, જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે પેન્ટિયમ માઇક્રોપ્રોસેસરનું નામ છે, એની સ્પીડ કેટલી છે 100 મેગાહર્ટ્ઝ. ઓકે, તો આ રીતે તમારે અહીંયા જોવાનું છે. બીજી વાત કરીએ તો આ જે એક્સટેન્ડેડ ડેટા આઉટ DRAM છે it doesn't demand that the column be deactivated and the output buffer turn off before the next data transfer start, કે કોઈ પણ બીજો ડેટા જે છે એ ટ્રાન્સફર કરવાનું સ્ટાર્ટ કરે એની પહેલાં જ તમે એને ડીએક્ટિવેટેડ કરી શકો કોઈ પણ કોલમને. ઓકે, તો આની અંદરથી તમારે આટલું યાદ રાખવાનું છે. ઓકે, તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના ટોપિક જે હતા CMTSના એ આપણા કમ્પ્લીટ થાય છે. ઓકે, અને આની સાથે જ આપણું બીજું ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. રાઈટ, તો યુનિટ નંબર 2 પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આવનારું 3rd યુનિટ જે છે એની ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, જો કોઈને કંઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી કરીને આપણે એનું પણ સોલ્યુશન લાવવાની મેક્સિમમ ટ્રાય કરીશું. ઓકે, તો વિડીયો જોવા માટે થેન્ક યુ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સાથે સાથે એક શેર પણ કરી દો તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપની અંદર, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક વિડીયો લેક્ચર્સની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે. ઓકે, થેન્ક યુ.